હેલો એવરીવન, દરેકનું ફરીથી સ્વાગત કરું છું નવા લેક્ચરમાં, નવા ઉત્સાહ સાથે અને નવા ટોપિક સાથે. તો આની પહેલાં મેં થર્મોડાયનેમિક્સ પૂરું કરેલું છે. ત્યારબાદ આપણે નવો ટોપિક ચાલુ કરીએ, જે છે હીટ ટ્રાન્સફર એટલે કે ઉષ્મા પ્રસરણ. તો આ ચેપ્ટર પણ થર્મોડાયનેમિક્સને મળતું આવે છે અને આ ચેપ્ટરમાં પણ આપણે ઉષ્માની જ વાત કરશું. તો બંને ચેપ્ટરને અલગ અલગ નામ કેમ આપવામાં આવ્યું પહેલાં આપણે એ ડિસ્કસ કરી લઈએ. તો આની પહેલાં જે આપણે ચેપ્ટરમાં ભણેલા એ હતું થર્મોડાયનેમિક્સ, ઉષ્માગતિશાસ્ત્ર. અને આ ચેપ્ટરમાં ભણીશું આપણે હીટ ટ્રાન્સફર. જુઓ, થર્મોડાયનેમિક્સમાં આપણે ઉષ્માની વાત કરેલી, કાર્યની વાત કરેલી અને આંતરિક ઊર્જાની વાત કરેલી, અને એ પણ જોયેલું કે ઉષ્મા હંમેશા વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ ગતિ કરે છે. આ ચેપ્ટરમાં આપણે એ જોશું કે ઉષ્મા વધુ તાપમાન તરફથી ઓછા તાપમાન તરફ ગતિ કરે છે. ચલો, એ તો આપણે થર્મોડાયનેમિક્સે કીધું હતું કે ઉષ્મા છે વધુ તાપમાનથી ઓછા તાપમાન તરફ ગતિ કરે. પણ આ ચેપ્ટરમાં આપણે એ જોશું કે ઉષ્મા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ ગતિ કરે છે, પણ કઈ રીતે ગતિ કરે છે, કયા માર્ગે ગતિ કરે, ટૂંકમાં કઈ પ્રોસેસના આધારે તાપમાન છે, જે ઉષ્મા જે છે એ વધુ તાપમાનથી ઓછા તાપમાન તરફ ગતિ કરે છે. એના કયા કયા વેઝ છે, અલગ અલગ કયા અલગ પથ છે કે જેના આધારે ઉષ્મા ગતિ કરે છે વધુ તાપમાનથી ઓછા તાપમાન તરફ. પહેલી વસ્તુ આ જોશું. બીજી વસ્તુ એ પણ જોશું, આમાં આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં કે સમયની વાત નથી, એટલે ખાલી ઉષ્મા પ્રસરણની વાત હતી કે ઉષ્મા પ્રસરણ પામે છે. હીટ ટ્રાન્સફરમાં એટલે કે ઉષ્મા પ્રસરણમાં આપણે એ પણ જોશું કે કેટલા સમયમાં ઉષ્મા પ્રસરણ પામે છે. તો આપણે જોશું ઉષ્મા છેદમાં સમય એટલે કે હીટ ટ્રાન્સફર રેટ. બરાબર છે, હીટ ટ્રાન્સફર રેટ એટલે કે કેટલા સમયમાં કેટલી ઉષ્માનું વહન પામે છે, એ પણ આપણે હીટ ટ્રાન્સફરમાં અભ્યાસ કરશું. તો થર્મોડાયનેમિક્સ એની જગ્યાએ છે, હીટ ટ્રાન્સફર એની જગ્યાએ છે. થર્મોડાયનેમિક્સમાં ઉષ્મા કાર્ય, અલગ અલગ થર્મોડાયનેમિક પ્રોસેસીસ, એમાં કેટલું કાર્ય થાય છે, કેટલી ઉષ્મા આપવી પડે, કેટલી ઉષ્મા મળે છે. બરાબર છે. એન્જિન કેવું બનાવવું પોસિબલ છે, કેવું એન્જિન બનાવવું પોસિબલ નથી, એ બધી વાત આપણે થર્મોડાયનેમિક્સમાં કરી. હીટ ટ્રાન્સફરમાં આપણે ઉષ્માની જ વાત કરશું, પણ હકીકતે એક્ઝેક્ટલી એ વાત કરશું કે ઉષ્મા જે છે એ વધુ તાપમાનથી ઓછા તાપમાન તરફ જાય છે, પણ એક્ઝેક્ટલી કઈ રીતે જાય છે, પ્રેક્ટિકલમાં કઈ રીતે ઉષ્માનું વહન થાય છે. અને પહેલી વાત તો એ જોશું, બીજી વાત એ જોશું, આમાં થોડુંક એડવાન્સ જોશું થર્મોડાયનેમિક્સ હતા કે ઉષ્મા જે છે એ કેટલા સમયમાં પણ પ્રસરણ પામે છે. આમાં ખાલી ઉષ્માનું મહત્વ હતું, ભાઈ ડેલ્ટા ક્યુ 500 જૂલ મળે છે, ચલો ડેલ્ટા ક્યુ છે 500 જૂલ મળે છે, આટલી જ વાત હતી. હીટ ટ્રાન્સફરમાં બે વાત આવે કે ડેલ્ટા ટુ 500 જૂલ મળે છે, પણ કેટલા સમયમાં, 2 સેકન્ડમાં, 10 સેકન્ડમાં, 15 સેકન્ડમાં કે 50 સેકન્ડમાં. તો આપણે આમાં સમયનું પણ મહત્વ છે. અને બીજી વાત કે ઉષ્માનું પ્રસરણ કઈ પ્રોસેસના આધારે થાય છે. તો ચલો સ્ટાર્ટ કરીએ ચેપ્ટરમાં, થોડુંક અંદર આપણે જઈએ. તો ચેપ્ટર છે હીટ ટ્રાન્સફર, ઉષ્મા પ્રસરણ. ચલો જોઈએ. હવે પહેલાં બેઝિક માહિતી લઈ લઈએ ચેપ્ટરમાં શું આવે છે. તો ચેપ્ટર લખી નાખીએ હીટ ટ્રાન્સફર. બરાબર. 3 મીડિયમ છે, 3 મોડ છે. આમ તો હીટ ટ્રાન્સફરના 3 મોડ કહેવાય કે જેના આધારે ઉષ્માનું પ્રસરણ થાય છે. ગુજરાતીમાં લખી દો પહેલાં. એક છે ઉષ્મા વહન, બીજું છે ઉષ્મા નયન, અને લાસ્ટમાં આવશે વિકિરણ, ઉષ્મા વિકિરણ. ઇંગ્લિશ નામ યાદ રાખવા, કારણ કે આગળ જઈને એ જ કામ આવવાના છે. આને કહેવાય કંડક્શન. એક છે કંડક્શન. ઉષ્મા નયનને કહેવાય કન્વેક્શન, અને છેલ્લે છે રેડિયેશન. ત્રણેયનું આપણે ડિટેલમાં અભ્યાસ કરશું. બરાબર છે. ઉષ્મા વહન, ઉષ્મા નયન અને વિકિરણ એટલે કે કન્ડક્શન, હીટ કન્ડક્શન, થર્મલ કન્ડક્શન કોઈ પણ કહી શકો, થર્મલ કન્ડક્શન, થર્મલ કન્વેક્શન અને છેલ્લે છે રેડિયેશન. તો ત્રણેય મોડ અલગ અલગ છે કે આ ત્રણ મોડ છે. મોડ એટલે કે રસ્તા કે જેના આધારે ઉષ્માનું વહન થાય છે. બરાબર છે. તો ઉષ્મા કઈ રીતે આગળ વધે છે એ આપણે આ ત્રણના આધારે ડિટેલમાં ડિસ્કસ કરશું. હવે તમને ઉષ્મા નયનનો જે સિલેબસમાં છે બહુ ઓછું છે, છતાં હું તમને થોડુંક એનું બેઝિક માહિતી આપી દઈશ. આપણે વધારે પડતું સિલેબસમાં ઉષ્મા વહન અને વિકિરણ છે. બરાબર. તો એનો વધારે આપણે ડિટેલમાં અભ્યાસ કરશું. એના ઇક્વેશન શું આવે છે, ઇક્વેશન કઈ રીતે આવે છે, એની સાબિતી, પછી એના દાખલા સોલ્વ કરશું અને છેલ્લે આપણે ચેપ્ટરને કમ્પ્લીટ કરશું. આ ચેપ્ટર નાનું ચેપ્ટર છે, બીજા ચેપ્ટરની કમ્પેરિઝનમાં ચેપ્ટર નાનું છે અને એનું વેઇટેજ તો બીજા ચેપ્ટરનું જેટલું જ છે. એટલે ટૂંકમાં ચેપ્ટર ઘણું કામનું ચેપ્ટર છે. અને આ ચેપ્ટરમાં કોન્સેપ્ટ પ્લસ કેલ્ક્યુલેશન બે વસ્તુ આવશે. દાખલા ઘણી વખત કોન્સેપ્ટ પૂછી નાખે છે, ઘણી વખત કેલ્ક્યુલેશનવાળા પૂછે છે, જીમાં મોસ્ટલી. તો દાખલા ચેપ્ટરમાં બે વસ્તુ આવશે, કોન્સેપ્ટ પ્લસ કેલ્ક્યુલેશન. એટલે કોન્સેપ્ટ સમજી લેજો તો કેલ્ક્યુલેશનમાં
કોઈ વાંધો આવશે નહીં. ચલો આપણે ચેપ્ટરમાં અંદર પ્રવેશ કરીએ એ પહેલાં તમને ઉપર છેલ્લી માહિતી આપી દઉં આ ત્રણેય મોડ વિશે, કે ઉષ્મા વહન, ઉષ્મા નયન અને વિકિરણ શું છે, તો આપણને સમજવામાં વધારે તકલીફ પડે નહીં. હવે તમે જોયું હશે, માનો કે એક ગરમ ચાનો કપ ભરેલો છે, બરાબર છે, અને કપને તમે વાતાવરણમાં ખુલ્લો મૂકી દો તો તમને ખબર છે અમુક સમય પછી સપોઝ કે આ કપ ધારેલે કપ છે, નીચે પ્લેટમાં મૂકી દીધો છે, ધારો કે ગરમ ચા ભરેલી છે, તો ધીમે ધીમે આ કપ જે છે એ પોતાની ઉષ્મા વાતાવરણમાં ગુમાવશે. અને આપણો સામાન્ય અનુભવ છે કે અમુક સમય પછી આ જે ચા છે એ ઠંડી પડી જશે અને આજુબાજુની, આખું વાતાવરણ નહીં પણ કપની આજુબાજુના સંપર્કમાં જે હવા છે એ હવાનું તાપમાન થોડુંક વધશે. અને જ્યારે આ વાતાવરણનું તાપમાન અને ચાના પ્યાલાનું તાપમાન સરખું થઈ જશે ત્યારે ઉષ્માનું જે ટ્રાન્સફર થાય છે, બરાબર છે, ઉષ્માનું જે પ્રસરણ છે એ અટકી જશે. તો એક્ઝેક્ટલી આપણે જોશું આ ચેપ્ટરમાં કે કઈ વસ્તુના આધારે આ જે ચા છે એ ઠંડી પડે છે. આપણને એટલી તો ખબર છે કે ચા ઉષ્મા ગુમાવે છે, પણ કઈ રીતે ગુમાવે છે? ઉષ્મા વહનની રીતે ગુમાવે છે, ઉષ્મા નયનની રીતે ગુમાવે છે, કે ઉષ્મા વિકિરણની રીતે ગુમાવે છે? આ તો એક એક્ઝામ્પલ થયું. બીજું એક એક્ઝામ્પલ કોમન ઘણાને આમ પ્રશ્ન થાય, સપોઝ કે એક કોલ્ડ્રિંકની બોટલ છે, સમજી લો, સપોઝ કે આ કોલ્ડ્રિંકની બોટલ છે અથવા ઠંડુ પાણીની બોટલ છે. હવે ધારો કે ઠંડુ પાણી ભરેલ છે, આપણે બહારથી લાવ્યા બોટલને. હવે એક કામ કરીએ, હવે જેવી આને વાતાવરણમાં મૂકશું, બહારના આપણે વાતાવરણમાં મૂકીએ શું થાય? તમે જોયું હશે અમુક સમય પછી અહીંયા પાણીની બૂંદ જામી જાય, બહારના ભાગમાં પાણીની બૂંદ જામી જશે. તો પાણી એક્ઝેક્ટલી ક્યાંથી આવે છે? શું આ જે ઠંડુ પાણી અંદર ભરેલું છે એ પ્લાસ્ટિકને તોડીને બહાર આવી જાય છે? કે ભાઈ જે અંદર કોલ્ડ ડ્રિંક છે એ કોલ્ડ ડ્રિંકમાંથી પાણી બહાર આવી ગયું અચાનક? એવું થતું નથી. હકીકત શું થાય તો કે આ જે ઠંડી પાણીની બોટલ જે છે, બરાબર છે, એ કોના સંપર્કમાં છે? આપણે એને ખુલ્લા વાતાવરણમાં મૂકેલી છે, એટલે ખુલ્લા આ ઠંડી છે, એટલે 100% આજુબાજુનું વાતાવરણની હવા કેવી હશે? ગરમ હશે. તો જ્યારે ગરમ હવા જ્યારે ઠંડા પાણીના સંપર્કમાં આવે છે, ડાયરેક્ટ હવા અંદર તો જઈ શકશે નહીં કારણ કે બોટલ પેક છે, એટલે તો થશે શું? જે બોટલની જે સરફેસ છે, જે પ્લાસ્ટિક જે છે, એ પ્લાસ્ટિક પણ ઠંડુ જશે. તો આ જે હવા છે એ પ્લાસ્ટિકના સંપર્કમાં આવશે. પ્લાસ્ટિક ઠંડુ હોવાથી હવા પોતે ઠંડી થશે. અને તમને ખબર છે જ્યારે વરાળ કે કોઈ ગેસનું તાપમાન ઘટે, જ્યારે ગેસનું તાપમાન ઘટે ત્યારે એનું ફેઝ ચેન્જ થઈને શેમાં રૂપાંતરણ થાય? પ્રવાહીનું. અને જો તમને ખબર છે હજી જો આપણે પ્રવાહીનું તાપમાન ઘટાડે શેમાં રૂપાંતર થશે? એ ઘન પદાર્થમાં. શેમાં રૂપાંતર થાય? ઘન પદાર્થમાં. જેમ કે પાણીની વાત કરીએ તો વરાળનું તાપમાન ઘટે તો બનશે પાણી લિક્વિડ ફોર્મમાં, અને પાણીનું પણ તાપમાન ઘટે તો બની જશે બરફ. એ જ રીતે આ જે હવા છે એ ગરમ હતી પહેલાં, ઠંડા પાણીના સંપર્કમાં આવવાથી, તો ઠંડા પ્લાસ્ટિકના સંપર્કમાં આવવાથી એનું તાપમાન ઘટે છે. હવાનું તાપમાન ઘટે છે એટલે હવા ઠંડી પડશે. હવા ઠંડી પડવાથી ધીમે ધીમે તાપમાન નીચે આવવાના કારણે એનું ફેઝ ચેન્જ થશે, અને એની અંદર હવાની અંદર જે બાષ્પ રહેલ છે, કઈ બાષ્પ? પાણીની બાષ્પ, બરાબર છે. પાણીની જે બાષ્પ છે એ બાષ્પ ઠંડી પડવાના કારણે એનું પાણીમાં રૂપાંતરણ થાય. તો આજે હકીકત જે પાણીની બૂંદ બહાર આવે છે, બરાબર છે, જે બોટલ પર તમને લાગે આમ ઉપસેલી આવી જાય છે, એ ક્યાંથી આવે છે? હકીકત હવામાંથી એ પાણીની બાષ્પ આવે છે. અને તમને ખબર છે જો આનું તાપમાન બહુ જ ઓછું હોય, અંદર જે છે મતલબ કે બહુ બરફ ભરેલો છે, બહુ ઓછા તાપમાને બરફ ભરેલો છે, તો હવાનું છે એ ડાયરેક્ટલી બરફમાં પણ રૂપાંતરણ થઈ શકે. ડિપેન્ડ કરે કે આ પ્લાસ્ટિકનું તાપમાન કેટલું છે. જો બહુ ઓછું તાપમાન હશે તો પહેલાં હવાની બાષ્પનું પહેલાં રૂપાંતર થશે પાણીમાં, અને પાણીનું પછી રૂપાંતર થશે બરફમાં. તો આ રીતે આ ત્રણમાંથી કોઈક એવી વસ્તુ છે જેના આધારે અહીંયા ઉષ્માનું વિનિમય થાય છે, બરાબર છે. તો આપણે ડિટેલમાં જોશું કે ઉષ્મા વહન છે કે ઉષ્મા નયન છે કે ઉષ્મા વિકિરણ, કોના આધારે આ બધી પ્રોસેસ થાય છે. અને સેમ વસ્તુ આપણે થર્મોસમાં ખબર છે. થર્મોસમાં શું થાય? થર્મોસમાં આપણે થર્મોસ બનાવી દીધો, અહીંયા કંઈક શિલ્ડ મૂકી દેશું કે જેથી હીટ જે છે થર્મોસની એ બહાર જઈ શકે નહીં. તો અહીંયા આપણે ઉષ્માનો વિનિમય ઘટાડવાનો છે, તો આપણે કયું મટીરિયલ વાપરવું પડે, શું કામ એ જ મટીરિયલ વાપરવું, એ પણ ડિસ્કસ કરશું, બરાબર છે. તો ચલો ચેપ્ટરમાં પ્રવેશ કરીએ. મેં ચેપ્ટરની ઉપર છેલ્લી માહિતી આપી દીધી છે કે થર્મોડાયનેમિક્સમાં અને હીટ ટ્રાન્સફરમાં શું ફરક છે, બરાબર છે. તો જો આપણે અલગ અલગ મોડની વાત કરીએ તો 3 મોડ છે: ઉષ્મા વહન, ઉષ્મા નયન અને વિકિરણ, કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન. આજે આપણે જે વાત કરશું ઉષ્મા વહનની, બરાબર છે. તો શાંતિથી સમજી લેવું, બહુ સારો ટોપિક છે, અને એક વખત સમજશો તો જિંદગીમાં કોઈ દિવસ ભૂલાશે નહીં. ચલો સમજી લઈએ ઉષ્મા વહન. તો આપણે ડિટેલમાં હવે ઉષ્મા વહન સ્ટાર્ટ કરીએ. તો ઉષ્મા વહન સ્ટાર્ટ કરીએ એટલે કે કન્ડક્શન સ્ટાર્ટ કરીએ એ પહેલાં તમને કહી દઉં કે કન્ડક્શન શેમાં જોવા મળે છે. તો ત્રણેય પદાર્થો, ઘન, પ્રવાહી અને વાયુ, સોલિડ, લિક્વિડ ને ગેસિયસ, ત્રણેય ફોર્મમાં કન્ડક્શન જોવા મળે છે. હવે કન્ડક્શન થાય શું કામ? એની અંદર શું મિકેનિઝમ છે? અંદર એવું કંઈક શું થાય છે કે જેથી ઉષ્મા વહન એટલે કે કન્ડક્શનના કારણે હીટનું ટ્રાન્સફર થાય? ચલો જોઈએ. આપણે તમને પહેલાં ઘન પદાર્થનું એક્ઝામ્પલ આપીને સમજાવું એટલે થોડીક વધારે સમજ પડે. માનો કે એક ઘન પદાર્થ લઈએ, એક સળિયો છે, લોખંડનો સળિયો છે.
તો એક્ઝેક્ટલી શું હોય, લોખંડના સળિયામાં આપણને ખબર છે, ઘન પદાર્થમાં આપણે થોડુંક આમાં ડિટેલમાં વાત કરશું, એટલે કે માઇક્રો સ્ટ્રક્ચરની વાત કરીએ, માઇક્રો સ્ટ્રક્ચરની, તેમાં શું હશે, અણુઓ ગોઠવાયેલા હશે યોગ્ય જગ્યાએ. હવે ત્રણેયમાં અણુના સ્થાન અલગ અલગ હોય. ઘન પદાર્થમાં એકદમ નજીક નજીક ગોઠવાયેલા હશે, પ્રવાહીમાં થોડાક દૂર હશે, અને વાયુ પદાર્થમાં અણુઓ મુક્ત રીતે હરણફરણ કરી શકે એટલા માટે બે અણુ વચ્ચે અંતર કેવું હશે, વધારે હશે. તો સૌથી ઓછું આંતરાણવીય અંતર કોનામાં હશે, ઘન પદાર્થમાં, એનાથી વધારે પ્રવાહીમાં, સૌથી વધારે હશે વાયુ પદાર્થ. ઘન પદાર્થની વાત કરું, માનો કે આપણે અણુ દોર દઉં અહીંયા, સપોઝ કે આ અણુઓ ગોઠવાયેલા છે આ રીતે આખા ઘન પદાર્થના, અને એકદમ નજીક નજીક હશે, બરાબર, એક બધા જકડાયેલા હશે, અને અલગ અલગ સ્ટ્રક્ચર તમને ખબર છે, FCC BCC, બરાબર છે, આપણે ક્યુબિક સ્ટ્રક્ચર. તે સ્ટ્રક્ચરના આધારે, પદાર્થના ગુણધર્મના આધારે અણુઓ યોગ્ય રીતે ગોઠવાયેલા છે લેટિસ સ્ટ્રક્ચરમાં. તો આ પ્રમાણે ધારો કે અણુ ગોઠવાયેલા છે. હવે જુઓ, માનો કે ઘન પદાર્થનો આ જે છેડો છે, આ છેડો, એને હું ગરમ કરું છું. ટૂંકમાં ધારો કે તાપમાન T1 છે. કેટલું તાપમાન છે? T1. સપોઝ કે આ તાપમાન 80 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. મેં આ જે ઘન પદાર્થ છે, ધારો કે લોખંડનો સળિયો છે, એ લોખંડના સળિયાનો એક છેડો, હકીકત સળિયો આ પ્રમાણે છે, આ મેં 2Dમાં દોર્યો છે, ફ્રન્ટ વ્યૂ ખાલી. 3Dમાં તો આ રીતે હશે, આ સાઈડનો ભાગ દોરતો નથી હું, સમજ પડે છે? ખાલી હું તમને ખાલી ફ્રન્ટ વ્યૂ બતાવું છું. આપણે ખાલી આ છેડાની વાત કરશું. તો આ જે છેડો છે, ધારો કે એને ગરમ કરું છું. સપોઝ કે તાપમાન 80 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. કેટલું તાપમાન છે? 80 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે થશે શું, આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ પદાર્થનું તાપમાન વધે ત્યારે એના અણુની ગતિ ઉર્જા વધે, એટલે કે એનું વાઇબ્રેશન વધશે. યાદ રાખો, જ્યારે આપણને ખબર છે, વાયુના ગતિવાદમાં પણ આપણે જોયેલું છે કે વાયુના અણુની આંતરિક ઉર્જા કોના પર ડિપેન્ડ કરે, તાપમાનના ડાયરેક્ટલી સમપ્રમાણમાં હોય, અને આપણે થર્મોડાયનેમિક્સમાં પણ જોયું છે, બરાબર છે. તો સેમ વસ્તુ લાગુ પડે ઘન અને પ્રવાહી પદાર્થોને. જ્યારે પણ કોઈ પણ પદાર્થનું તાપમાન વધે ત્યારે એના અણુ પાસે ઉર્જા વધારે આવશે, ગતિ ઉર્જા વધશે, અને ગતિ ઉર્જાના કારણે એ દોલન કરશે, એટલે કે વાઇબ્રેશન કરશે. તો હકીકત શું થાય, પહેલાં આપણે આ છેડો ગરમ કર્યો, એટલે આ છેડાની નજીકમાં જે અણુ, ટૂંકમાં છેડાની પાસે જે અણુઓ જે છે એ અણુ ગરમ થશે. અણુ ગરમ થવાથી એની ઉર્જા વધે, એની આંતરિક ઉર્જા વધે, આંતરિક ઉર્જા વધવાથી એના વાઇબ્રેશન વધે. ટૂંકમાં આ પ્રમાણે ધીમે ધીમે વાઇબ્રેશન કરશે. વિચારો, એક અણુ અહીંયા છે, એક અણુ અહીંયા છે, ધીમે ધીમે સપોઝ કે આની ઉર્જા વધી, ટૂંકમાં આ પ્રમાણે વાઇબ્રેશન કરશે. ટૂંકમાં આ વાઇબ્રેશન કરશે એટલે ધીમે ધીમે આના વાઇબ્રેશનના કારણે આને પણ ઇફેક્ટ થશે, બાજુનું એક્ઝેક્ટલી જે અણુ છે એની પણ અસર થશે, અને આના વાઇબ્રેશનના કારણે આ અણુ પણ ધીમે ધીમે વાઇબ્રેશન કરવા મળશે. ટૂંકમાં આનું પણ તાપમાન વધશે. હવે આનું તાપમાન વધ્યું એટલે આ વાઇબ્રેશન વધ્યા. ટૂંકમાં આના વાઇબ્રેશનના કારણે આના વાઇબ્રેશન મળ્યા, અને એના વાઇબ્રેશનના કારણે બાજુનો જે ત્રીજો કણ જે છે, ત્રીજો જે અણુ, એના પણ ધીમે ધીમે વાઇબ્રેશન વધશે, એટલે ટૂંકમાં એનું પણ તાપમાન વધશે. તો આ પ્રમાણે પ્રોસેસ, એક અણુ જે છે એ પોતાની ગતિ ઉર્જા એટલે અથવા વાઇબ્રેશન અથવા દોલનના કારણે બીજા અણુને ઇફેક્ટ કરે, એટલે બીજો અણુ પણ વાઇબ્રેશનના કારણે ત્રીજા અણુને ઇફેક્ટ કરશે, અને આ પ્રમાણે ધીમે 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 દરેક અણુ એકબીજાની અસર છે આગળના અણુને પહોંચાડતા રહેશે. તો ધારો કે હું આ છેડો ગરમ કરું છું, તો આ છેડે નજીકમાં જે અણુ જે છે એ ગરમ થશે, એનું ગતિ ઉર્જા વધશે. ગતિ ઉર્જા વધવાના કારણે એનું શું કહેવાય, આંતરાણવીય આકર્ષણ બળના કારણે નજીકમાં જે અણુ જે છે એના કારણે વાઇબ્રેશનના કારણે પોતાનું વાઇબ્રેશન બીજાને આપશે, બીજાનો અણુ ત્રીજાને આપશે. એ પ્રમાણે 1 by 1 કરતાં છેલ્લે આ અણુનું વાઇબ્રેશન વધશે, એટલે કે એ અણુ પણ ગરમ થશે, એટલે ટૂંકમાં આ છેડો ગરમ થઈ જશે. તો એક્ઝેક્ટલી ઉષ્મા વહન જે છે એના માટે જવાબદાર કોણ છે? અણુનું વાઇબ્રેશન જવાબદાર છે. તો ઉષ્મા વહન એવો ફિનોમિના છે, એવો મોડ છે હીટ ટ્રાન્સફરનો, કે જેમાં એક અણુનું તાપમાન વધવાથી એના વાઇબ્રેશન વધે છે, અને અણુ છે એ પોતાના બાજુના અણુને વાઇબ્રેશન ટ્રાન્સફર કરીને ધીમે ધીમે એને પણ ગરમ કરે છે. એટલે જો આ છેડો ગરમ થાય તો ધીમે ધીમે વાઇબ્રેશનના કારણે આ છેડો પણ અમુક સમય પછી ગરમ થશે. હવે એવું જરૂરી નથી કે અહીંયા તાપમાન 80 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો અહીંયા તાપમાન 80 ડિગ્રી સેન્ટીગ્રેડ જ હોય, બરાબર. સપોઝ કે તાપમાન T2 છે, સપોઝ T2 છે 30 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આ પ્રમાણે ધીમે ધીમે, ધારો કે આ છેડો પહેલાં 15 ડિગ્રી હતો, તો ધીમે ધીમે વાઇબ્રેશનના કારણે એક અણુ બીજા અણુ ત્રીજાને, એ પ્રમાણે લાઇન બાય જઈને છેલ્લા છેડાનો અણુ ગરમ થશે, એટલે તાપમાન ધીમે ધીમે એનું ધારો કે 15માંથી થઈ ગયું 30 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આ રીતે ઉષ્મા વહનમાં શું થશે, યાદ રાખો, ઉષ્મા વહનમાં હંમેશા આંતરાણવીય આકર્ષણ બળના કારણે, અથવા એક્ઝેક્ટલી આકર્ષણ બળ તો ના કહી શકાય, આંતરાણવીય જે વાઇબ્રેશન થયું છે, બરાબર છે, એના કારણે હીટ ટ્રાન્સફર થાય છે. તો આપણે જોઈએ ઘન, પ્રવાહી, વાયુ. જુઓ, ઘન પદાર્થમાં એક્ઝેક્ટલી શું થાય, અણુઓ નજીક ગોઠવાયેલા હશે. તો માનો કે આ અણુમાં થોડુંક વાઇબ્રેશન થયું, એટલે આરામથી આ અણુ પોતાનું વાઇબ્રેશન બીજા અણુને આપી શકે, બીજો અણુ ત્રીજા અણુને આપી શકે, અને ત્રીજો અણુ ચોથા અણુને આપી શકે. આ પ્રમાણે એક છેડો ગરમ હતો તો બીજો એડો ગરમ થઈ શકે ફટાફટ ઘન પદાર્થમાં. પ્રવાહીમાં શું થાય, પ્રવાહીમાં અણુ વચ્ચે અંતર થોડુંક વધારે હોય, બરાબર છે. ધારો કે આ પ્રમાણે છે, તો ધારો કે આપણે પ્રવાહી છે કોઈ એક લેયર ગરમ કર્યું, સપોઝ કે આ લેયર ગરમ કર્યું, તો એક્ઝેક્ટલી આ જે અણુ છે એનું વાઇબ્રેશન વધશે,
પ્રવાહીમાં પણ અણુ હશે અને એનું વાઇબ્રેશન વધશે. આ વાઇબ્રેશનના કારણે આ જે બીજો અણુ છે એનું વાઇબ્રેશન ધીમે ધીમે વધશે. પણ ઘન પદાર્થ જેવું નહીં થાય, કારણ કે ઘન પદાર્થમાં બે અણુ વચ્ચે આંતરાણવીય અંતર કેવું હોય, ઓછું હોય, એટલે વાઇબ્રેશન આરામથી ટ્રાન્સફર થઈ શકે, બરાબર, ઉષ્માનું આરામથી ટ્રાન્સફર થઈ શકે વાઇબ્રેશનના કારણે. પણ પ્રવાહી પદાર્થમાં થોડુંક અઘરું છે વિથ કમ્પેર્ડ ટુ સોલિડ બોડી, બરાબર છે, ઘન પદાર્થ કરતાં. તો આ બીજો અણુ વાઇબ્રેશન થશે, એ પોતાની ઉષ્મા ત્રીજા અણુને આપશે. આ રીતે પ્રવાહીમાં પણ ઉષ્માનું વહન થશે, પણ ઘન પદાર્થ જેવું નહીં થઈ શકે. એનું રીઝન છે કે ઘન પદાર્થમાં અણુઓ એકબીજાની ઘણા નજીક ગોઠવાયેલા હોય છે. ચલો વાયુની વાત કરીએ તો આપણે વાત કરીએ ઘન પદાર્થની, આ વાત કરી પ્રવાહીની. અને પ્રવાહીમાં અણુ થોડાક દૂર હોય વિથ કમ્પેર્ડ ટુ ઘન પદાર્થ, એટલા માટે ત્યાં એ ઉષ્મા વહન છે એ ઘન પદાર્થ જેટલું સારું થઈ શકશે નહીં, બરાબર છે. લાસ્ટ વાત કરી દે વાયુની. તો વાયુમાં શું થાય, અણુઓ ઘણા દૂર ગોઠવાયેલા હોય છે અને અણુને પોતાની મોશન પણ હોય છે. અણુઓ ફિક્સ નથી હોતા, અણુઓ સતત ગતિ કરે છે. સમજો આ એક પાત્ર છે કે જેમાં વાયુ પદાર્થ ભરેલો છે, કે વાયુ ભરેલો છે. તો આપણે આ જે પાત્ર છે, સપોઝ કે એને ગરમ કરીએ તો જે પાત્રની નજીકમાં જે અણુઓ જે નીચે ચિપકાયેલા હશે, જો કે કોઈ સમયે અણુ ફિક્સ ના હોય, બરાબર છે, કોઈ પણ અણુ હોઈ શકે, એ ગરમ થશે અને અણુને ધારો કે આપેલા પાત્રનું તાપમાન ટી હતું, તો ટી તાપમાન દરેક અણુને પોતાની ગતિ ઉર્જા તો છે જ. તમને ખબર છે આંતરિક ઉર્જા હશે, કેટલી હશે, F/2 મ્યુ આરટી જેટલી આંતરિક ઉર્જા વાયુ પાસે હતી જ. ધારો કે તાપમાન વધારું છું, ધારો કે તાપમાન T પ્લસ ડેલ્ટા ટી કર્યું, ટૂંકમાં ડેલ્ટા ટી જેટલું વધારું છું, તો અણુ હવે શું કરશે, અણુ પોતાની ગતિ ઉર્જા તો હતી જ પહેલાંથી ટી તાપમાનના લીધે, હવે તાપમાન વધ્યું તો ગતિ ઉર્જા વધશે. ગતિ ઉર્જા વધવાના કારણે એનો વેગ વધે અને પોતાની ઉષ્મા બીજા અણુને ફટાફટ આપશે, બરાબર છે. પણ વાંધો નહીં આવશે કે અહીંયા અણુઓ વચ્ચે જે અંતર જે છે એ બહુ વધારે છે વિથ કમ્પેરિઝનમાં ઘન પદાર્થ અને પ્રવાહી કરતાં. તો યાદ રાખો, ઉષ્મા વહન જે થાય છે, ઉષ્મા વહન એના માટે જવાબદાર છે અણુનું વાઇબ્રેશન, લેટિસ વાઇબ્રેશન, બરાબર છે. હવે ઘન પદાર્થમાં અણુઓ ઘણા નજીક ગોઠવાયેલા હોવાથી ઘન પદાર્થમાં આરામથી ઉષ્માનું વહન એટલે કે કન્ડક્શન એક છેડાથી બીજા છેડા ફટાફટ થશે વાઇબ્રેશનના કારણે. એનાથી ઓછું થાય પ્રવાહીમાં અને સૌથી ઓછું થાય વાયુ પદાર્થમાં. તો પહેલી વાત તો એ થઈ ગઈ કે ઉષ્મા વહન યાદ રાખો ત્રણેય પદાર્થમાં થઈ શકે, ઘન, પ્રવાહી, વાયુ. હા, ત્રણેયમાં સરખું પ્રમાણમાં થતું નથી. ઘન પદાર્થમાં ઉષ્મા વહન સૌથી વધારે હોય, પ્રવાહીમાં એનથી ઓછું હોય અને વાયુમાં સૌથી ઓછું હોય. તો જ્યારે વાયુની અને પ્રવાહીની વાત કરવામાં આવે, ત્રણેય મોડ છે, ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. તો યાદ રાખો, ઉષ્મા વહન જે છે એ ત્રણેયમાં પોસિબલ છે, પણ ઘન પદાર્થમાં બહુ સારા પ્રમાણમાં પોસિબલ છે અને પ્રવાહીમાં ઘન પદાર્થ કરતાં ઓછું અને વાયુમાં પ્રવાહી કરતાં પણ ઓછું. તો વાયુ પદાર્થમાં ઉષ્માનું વહન, ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનના કારણે થશે, પરંતુ ઓછા પ્રમાણમાં થશે. તો પ્રશ્ન થાય કે સર આપણે હવા તો ધારો કે કોઈ આપણે કોઈ બંધ રૂમ છે, એમાં તમે કંઈક સળગાવો, બરાબર છે, તો આખી રૂમનું તાપમાન ફટાફટ વધી જાય છે. તો ત્યાં તો હવાનું તાપમાન વધી ગયું, બરાબર છે. તો ઉષ્મા વહન જો ઓછું હોય તો બીજું શું છે, તો એમાં બે આવશે, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. તો યાદ રાખો, વાયુ પદાર્થનું એટલે કે ગેસિયસ બોડીનું, બરાબર છે, તો વાયુ પદાર્થનું તાપમાન જે છે એ મોસ્ટલી વધે કોના કારણે, હીટ ટ્રાન્સફર કોના કારણે થાય, ઉષ્મા નયનના કારણે અને ઉષ્મા વિકિરણના કારણે. હું એવું નથી કહેતો કે એમાં ઉષ્મા વહન ભાગ લેતું જ નથી, ઉષ્મા વહન પણ ભાગ લે છે વાયુ પદાર્થમાં, પણ એનું જે પર્સન્ટેજ જે છે ઉષ્માના પ્રસરણ માટેના, એ ઉષ્મા વહનમાં કેવા છે, ઓછા છે. તો આપણે સિલેબસમાં ખાલી આટલું જ છે, ઉષ્મા વહન ઘન પદાર્થમાં. શેમાં? ઉષ્મા વહન ઘન પદાર્થમાં, બરાબર છે. તો કે બહુ કંઈ ફરક પડે નહીં, પ્રવાહી અને વાયુ આપેલા હોય તો પણ આપણે સિલેબસમાં ખાલી તમારે ઘન પદાર્થમાં થતું ઉષ્મા વહન છે. તો હવેથી જે આપણે અભ્યાસ કરશું, પહેલાં મેં તમને કહી દીધું ઉષ્મા વહન શું છે, કોના કારણે થાય એ પણ કહી દીધું, કયા પદાર્થમાં, તો કે ત્રણેય પદાર્થમાં થઈ શકે, ઘન, પ્રવાહી અને વાયુમાં. ઘનમાં શું કામ વધારે છે, પ્રવાહીમાં શું કામ ઓછું અને વાયુમાં શું કામ સૌથી ઓછું, એ પણ મેં તમને સમજાવ્યું. હવે આપણા સિલેબસમાં ઉષ્મા વહન એટલે કે કન્ડક્શન જે છે એ સોલિડ બોડીમાં એટલે કે ઘન પદાર્થમાં છે. તો આપણે ઉષ્મા વહન હવે અભ્યાસ કરશું, પણ માત્ર શેના માટે કરશું, ઘન પદાર્થ માટે જ કરશું. ચલો તો વાત કરીએ ઘન પદાર્થની. હવે જુઓ, ઘન પદાર્થમાં ઉષ્મા વહન વધારે હોય પ્રવાહી અને વાયુ કરતાં, એ તો સમજાઈ ગયું. પણ શું દરેક ઘન પદાર્થમાં વધારે જ હોય? ચલો એ પણ ડિસ્કસ કરીએ હવે, બરાબર છે. સમજો, મારી પાસે એક લોખંડનો ટુકડો છે અને સેમ ટુ સેમ લંબાઈનો, સેમ ટુ સેમ આડછેદ ધરાવતો એક લાકડાનો ટુકડો છે. તો આ થઈ ગયું ફેરસ આયર્ન અને આ થઈ ગયું સપોઝ કે વુડ, બરાબર છે, લાકડું. તો એક લાકડાનો ટુકડો છે અને એક લોખંડનો ટુકડો છે. હું બંનેને ગરમ કરું છું, ધારો કે અહીં તાપમાન 80 ડિગ્રી સેન્ટીગ્રેડ રાખું છું, અહીં તાપમાન 80 ડિગ્રી સેન્ટીગ્રેડ રાખું છું. હું માને લાકડું સળગતું નથી, ખાલી હું જસ્ટ એને ગરમ કરું છું, સળગાવતો નથી લાકડાને, બરાબર છે. કોઈ ગરમ વસ્તુને ખાલી સંપર્કમાં મૂકી છે. તો હવે થશે એવું કે ધીમે ધીમે ઘન પદાર્થમાં
લેટિસના આધારે અણુ ગોઠવાયેલા હશે. એ પ્રમાણે લાકડામાં પણ લેટિસ જો સ્ટ્રક્ચર વ્યવસ્થિત હોય અથવા ગ્રેન્ડ સ્ટ્રક્ચર હશે એમાં, તેના આધારે અણુ ગોઠવાયેલા હશે. તો ધીમે ધીમે વાઇબ્રેશનના કારણે એક અણુ બીજો અણુ ત્રીજાને ધીમે ધીમે સ્પ્રિંગ જેવું એક અણુ ત્રીજા અણુને એ પ્રમાણે ધીમે ધીમે આ છેડો ગરમ થશે. ધારો કે આનું તાપમાન થઈ ગયું 50 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે માનો કે આ થતાં 5 સેકન્ડ લાગે છે. આપણો સિમ્પલ અનુભવ છે કે લોખંડના ટુકડાનો એક છેડો ફટાફટ ગરમ થાય વિથ કમ્પેરિઝનમાં લાકડાના ટુકડા કરતાં. તો આ છેડાનું તાપમાન ધારો કે બેનું 80 ડિગ્રી ભલે ફિક્સ હોય, પણ આનું તાપમાન 50 ડિગ્રી થયું, તો 5 સેકન્ડ પછી આનું તાપમાન ધારો કે 50 ડિગ્રીની ધારો કે 30 ડિગ્રી થયું છે. બરાબર છે. તો કહેવાનો તાત્પર્ય એવો છે કે દરેક ઘન પદાર્થમાં ઉષ્મા વહન સરખું હોય નહીં. દરેક ઘન પદાર્થમાં ઉષ્મા વહન સરખું હોય નહીં. તો ઘન પદાર્થ અલગ ઘન પદાર્થ માટે ઉષ્મા વહનનો દર પણ અલગ હોય. તો આપણે ઘન પદાર્થમાં ડિટેલમાં ચર્ચા કરશું કે દરેક અલગ ઘન પદાર્થો માટે એવી કઈ વસ્તુ છે કે જેના કારણે અહીંયા ઉષ્મા વહન અલગ આવે છે. કે લોખંડનો ટુકડો 5 સેકન્ડમાં 50 ડિગ્રીએ પહોંચી ગયો અને લાકડાનો ટુકડો 5 ડિગ્રીએ જે 30 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, તો કાંઈક તો કંઈક અલગ પાડે છે. બેની લંબાઈ સરખી છે, બેનો એરિયા સરખો છે, બેનું એક છેડાનું તાપમાન સરખું છે 80. તો એવી કઈ વસ્તુ છે કે જેના આધારે લોખંડનો ટુકડો છે ફટાફટ ગરમ થાય છે, એટલે ટૂંકમાં એક છેડેથી બીજા છેડે ફટાફટ ઉષ્મા જાય છે. અને એવી કઈ વસ્તુ છે લાકડાને રોકે છે કે એનો એક છેડો ગરમ છે છતાં બીજા છેડાને ગરમ થવામાં લોખંડ કરતાં વધારે વાર લાગે છે. તો આપણે ડિટેલમાં ચર્ચા કરશું, તો લેક્ચરમાં છેલ્લે સુધી બના રહેવું. બરાબર છે. તો ચલો ડિટેલમાં સ્ટાર્ટ કરીએ. ઉષ્માવહન જે આપણા સિલેબસમાં છે, હવે સમજો. તો મેઇન પેજમાં લખી દઉં છું તમને હું. બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ. ઉષ્મા વહન એટલે કે થર્મલ કન્ડક્શન સમજો. ચલો ઉષ્મા વહન કોના પર જોશું આપણે? ખાલી માત્ર ઘન પદાર્થની ચર્ચા કરશું હવે. બરાબર. ચલો જોઈ લઈએ. ઉષ્મા વહન સમજતા પહેલા ઉષ્મા વહન હકીકત શું કરે? ઉષ્માનો વિનિમય કરે. એટલે કે ઉષ્માની વાત આવશે ક્યુની, ક્યુ અથવા ડેલ્ટા ક્યુ, જે પણ તમે કહી શકો છો. તો ડેલ્ટા ક્યુની વાત આવશે. તો સૂત્ર તારવણી કરીએ આપણે. માની લો બે રૂમ છે. એક ઠંડો રૂમ છે, ગરમ રૂમ છે. તમે ઇમેજિન કરી શકો છો. ધારો કે આનું તાપમાન T1 છે, આનું તાપમાન T2 છે. માની લો કે T1 તાપમાન મોટું છે T2 કરતાં. માનો કે, તો વિચારો એવું કે બે રૂમ છે. તમે જે રૂમમાં બેઠા છો અત્યારે, એ રૂમની બાજુનો રૂમ સમજી લો, કદાચ હોય તો જુઓ. એક રૂમ તમે માનો કે બેઠા છે ઠંડો રૂમ છે, અને બીજો રૂમ છે બાજુમાં છે ગરમ રૂમ છે. માનો કે એમાં કંઈક હીટના કારણે ત્યાં કંઈક સળગે છે. ખાલી સમજી લો, સમજવા માટે સળગે છે. એટલે એ રૂમનું તાપમાન ટૂંકમાં વધારે છે. હવે માનો કે બે રૂમ વચ્ચે એક બારી છે, વિન્ડો છે. બે રૂમ વચ્ચે એક બારી છે. સમજો, હું સૂત્રની તારવણી કરું છું પ્રેક્ટિકલી. બરાબર છે. તો આ જે સૂત્ર આપ્યું હતું એ ફુરિયરે આપ્યું હતું. કોણે આપ્યું હતું? ફુરિયરે. તો આને કહેવાય ફુરિયર્સ લો ઓફ હીટ કન્ડક્શન. શું કહેવાય? ફુરિયર્સ લો ઓફ હીટ કન્ડક્શન. તો ફુરિયરે સૂત્રની તારવણી કઈ રીતે હું તમને પ્રેક્ટિકલી સમજાવું છું. તો બે રૂમ લીધા છે. એક રૂમનું તાપમાન ધારો કે T1 છે, બીજા રૂમનું તાપમાન T2 છે. સપોઝ કે તમે અહીંયા બેઠા છો. બરાબર છે. તમે અહીંયા બેઠા છો અને આ રૂમ છે ગરમ રૂમ છે અને આ રૂમ છે ઠંડો રૂમ છે. સમજો, વ્યવસ્થિત રીતે સમજો. તો જે ઉષ્માનું જે ટ્રાન્સફર થાય, બરાબર, ધારો કે હકીકત થશે શું? અહીંયા જે આ રૂમ ગરમ છે, એટલે ધીમે ધીમે એની હવા ગરમ થશે. હવા ગરમ થવાના કારણે વચ્ચે બે રૂમ વચ્ચે જે દિવાલ છે, આ દિવાલ, ત્યાં ઘન પદાર્થ આવે. તો આપણે એના પર ફોકસ કરશું, આ દિવાલ પર. તો ધીમે ધીમે આ જે દિવાલ છે, હું થોડીક મોટી આકૃતિ દોર દઉં. આ રીતે સમજો. આ દિવાલની વાત કરીએ. સપોઝ કે આ બે રૂમ વચ્ચેની દિવાલ છે. આ સાઈડનું તાપમાન T1 છે, આ સાઈડનું તાપમાન T2 છે. અહીંથી ઉષ્માનું વહન થાય છે દિવાલમાંથી. હવે સમજો, ઉષ્મા વહન કઈ રીતે થાય એ જોઈએ. તો ઉષ્માનું વહન ગરમ છેડાથી આપણને ખબર છે ઠંડા છેડા તરફ થાય. હવે બે છેડાનું તાપમાન, ધારો કે આનું તાપમાન વધારું તો શું થાય? બરાબર છે. અથવા બે આ દિવાલનો જે એરિયા છે, લંબાઈ જે છે એ વધારું શું થાય, ઘટાડું શું થાય? બરાબર. ચલો આપણે આગળ વાત કરીએ. હવે જુઓ, માનો કે બે દિવાલો છે, બારી, સપોઝ કે બારી છે. તો મને કોમન અનુભવ છે કે અહીંયા રૂમ ગરમ છે. જો બારી ખોલવામાં આવે તો ફટાફટ આ રૂમ ગરમ થશે. એ તો સિમ્પલ વાત છે ને. બે રૂમ વચ્ચે દિવાલ છે. માનો કે દિવાલમાં બારી છે, આ બારી છે. જો આ ગરમ રૂમ છે અને એની વચ્ચે જો બારી ખોલી દેવામાં આવે તો ફટાફટ હીટ જે છે એ આ રૂમમાં આવશે. એટલે આ રૂમ થશે કેવી? ઠંડો રૂમ થશે, ગરમ. તો મતલબ કે પાછી માનો કે બારીનો જો સાઇઝ વધારે દો, બારી ટૂંકમાં વધારે ખોલતો જાઓ, તો જેમ બારી વધારે ખુલશે, ટૂંકમાં જે એરિયા જે છે સમજવા માટે, ખાલી આ એક્ઝામ્પલ છે, આ જે તારવણી છે ખાલી સમજવા માટે છે. બરાબર છે. સૂત્ર યાદ રહી જાય એટલા માટે. તો જેમ આ બારીનો જે એરિયા વધારતો જઈશું તો ફટાફટ રૂમ ગરમ થશે. બરાબર છે. તો એક વાત તો એ કે જે ઉષ્માનો જે વિનિમય જે છે એરિયા પર ડિપેન્ડ કરે. કયા એરિયા પર? કે જેમાંથી હીટ આવે છે. હવે હીટ કઈ રીતે આવતી હશે? એરિયાને લંબ આવતી હશે કે સમાંતર આવતી હશે? સપોઝ કે હું દોર દઉં છું. તો જુઓ, આપણો પહેલો રૂમ હતો આ 3Dમાં દોર્યું છે, અને બીજો રૂમ આ છે. બરાબર. બંને વચ્ચે અહીં બારી છે, અહીંયા બારી છે. અહીંયા બે દિવાલની વચ્ચે, બંને વચ્ચે જે દિવાલ છે એમાં બારી છે.
આ બારીની સાઇઝ જેમ વધારીશ તો હીટ આ પ્રમાણે આવશે, બારીને લંબરૂપે, બરાબર ને, બારીને લંબરૂપે, દિવાલને લંબરૂપે હીટ આવશે. તો પહેલી વાત તો એ કે જેમ એરિયા વધશે એમ ઉષ્માનો વિનિમય વધે. પહેલી વાત તો આ થઈ. બીજી વાત કરીએ, સપોઝ બે રૂમ વચ્ચે તાપમાનનો તફાવત જેટલો વધારે હશે એમ વધારે હીટ આવશે. માનો કે આ રૂમનું તાપમાન છે 60 ડિગ્રી સેન્ટીગ્રેડ અને આ રૂમનું તાપમાન 10 ડિગ્રી સેન્ટીગ્રેડ, તો ફટાફટ હીટ આવશે. એની જગ્યાએ માનો કે આ રૂમનું તાપમાન 60 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને આ રૂમનું તાપમાન 50 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, તો હવે હીટ ઓછા પ્રમાણમાં આવશે. તો બીજી વાત તો એ કે જે હીટ ટ્રાન્સફર થશે, ઉષ્મા વહન, એ ડિપેન્ડ કરે તાપમાનના તફાવતના આધારે, બરાબર છે. ત્રીજી વાત કરીએ, માનો કે બે રૂમ, એક દિવાલની સાઇઝ બહુ વધારે દો, દિવાલ જે છે બહુ જાડી હોય તો હીટ વધારે આવે કે ઓછી આવે? સિમ્પલ વિચારો, આ દિવાલ જે છે માનો કે આટલી જાડી દિવાલ છે બંને વચ્ચે, તો ટૂંકમાં શું હતું? લંબાઈ વધી ને. શું કીધું? લંબાઈ વધી. તો જેમ લંબાઈ વધશે એમ ઉષ્મા કેવી આવશે? ઓછી. તો શું થાય? 1/L અથવા 1/x કીધું. શું કીધું? 1/x, બરાબર છે. તો બે બિંદુ વચ્ચે અથવા બે આડછેદ વચ્ચે જેમ લંબાઈ વધશે, જેમ અંતર વધશે એમ ઉષ્મા ઓછી આવશે. સિમ્પલ વાત છે. આગળ વાત કરીએ, ડેલ્ટા ક્યુ. હું જેટલો સમય હીટ ટ્રાન્સફર થવા માટે આપીશ એટલી વધારે હીટ આવશે. જેમ કે હું પહેલાં 5 સેકન્ડ આપું છું તો 5 સેકન્ડમાં હીટ આપી, તો કે 5 સેકન્ડની જગ્યાએ 10 સેકન્ડ આપી તો વધારે ઉષ્મા આવી હોત. તો સિમ્પલ વાત છે, જેમ સમય વધે એમ પણ ઉષ્માનો વિનિમય વધે, બરાબર છે. તો તમે જોતા જાઓ કોના પર ડિપેન્ડ કરે? એરિયા પર. જે એરિયા, જે વહન એરિયા કયો લેવાનો હમણાં કહું છું. તાપમાનના તફાવત પર ડિપેન્ડ કરે. જેમ તાપમાનનો તફાવત વધારે, એરિયા વધારે, ઉષ્મા વધારે. જેમ બે બિંદુ વચ્ચે અંતર વધારે, દિવાલ જેમ જાડી એમ ઓછી ઉષ્મા આવશે. અને છેલ્લી વાત સમય. હું હીટ ટ્રાન્સફર થવા માટે જેટલો આ જે બારી જે છે એ જેટલો સમય ખુલ્લી રાખીશ એટલું વધારે પ્રમાણમાં હીટ આવશે, બરાબર. તો ડિપેન્ડ કરશે સમય પર, બરાબર છે. તો આપણે બધું ભેગું કરી દઈએ તો લખાશે છેલ્લે આવું કે ડેલ્ટા ક્યુ ઇઝ પ્રપોર્શનલ ટુ એરિયા ડેલ્ટા ટી ઇન્ટુ સ્મોલ ટી છેદમાં એક્સ. સમજ પડી? જો ડેલ્ટા ક્યુ આપણે આડછેદના એરિયાના સમપ્રમાણમાં છે, તાપમાનના સમપ્રમાણમાં છે, સમયના સમપ્રમાણમાં છે અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ચારેયને ભેગા કરે લખાય છે શું? ડેલ્ટા ક્યુ ઇઝ પ્રપોર્શનલ ટુ એરિયા ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ સમય છેદમાં એક્સ. તો એક્સ શું છે? અંતર છે, બરાબર છે. તો ચલો આપણે સૂત્ર થોડુંક વ્યવસ્થિત કરી દઈએ. હવે એક્ઝેક્ટલી શું છે ઉષ્માવહન? આ તો મેં ખાલી તમને એક્ઝામ્પલ આપ્યું હતું સમજવા માટે કે સૂત્ર કઈ રીતે આવે છે. કે સમપ્રમાણમાં એ શું કામ આવ્યું? સમપ્રમાણમાં ડેલ્ટા ટી તાપમાનનો તફાવત શું કામ આવ્યો? સમપ્રમાણમાં સમય કેમ આવ્યો અને વ્યસ્ત પ્રમાણમાં કેમ અંતર આવ્યું? આપણે ધારો કે અહીં દોર દઉં. માનો કે એક મોટી દિવાલ છે, સપોઝ સમજી લો. દિવાલના બે છેડા વચ્ચે અંતર છે એક્સ. કેટલું અંતર છે? એક્સ. તો કે દિવાલનું આ છેડો તાપમાન છે T1, આ છેડાનું તાપમાન છે T2. સપોઝ કે આ T1 તાપમાન છે, આ તાપમાન T2 છે, તો હીટ આ પ્રમાણે ફ્લો થશે, બરાબર છે, T1 થી T2 તાપમાને. હવે જુઓ, હીટ હકીકત ફ્લો કઈ રીતે થાય? લંબરૂપે થશે ને. આડછેદને કીધું લંબરૂપે હીટ ફ્લો થશે આ રીતે. ધીમે ધીમે તમને ખબર છે આ અણુનું વાઇબ્રેશન થશે, બીજા અણુને ઉષ્મા આપશે, ત્રીજા અણુને ઉષ્મા આપશે. ધીમે ધીમે આ અણુ ગરમ થશે અને આ છેડાને, દિવાલના આ છેડાને ગરમ કરી દેશે T2 તાપમાને. પહેલી વાત તો એ કે બંનેના તાપમાન સરખા હોવા જરૂરી નથી. હા, એવું બને કે તમે ખૂબ લાંબો સમય ઉષ્માનું ટ્રાન્સફર થવા દો તો અમુક સમય પછી દિવાલના આ છેડાનું તાપમાન અને દિવાલના આ છેડાનું તાપમાન સરખું થઈ જશે. પણ આપણે ખાલી જે ચર્ચા કરીએ છીએ ધારો કે શોર્ટ ટાઈમ પૂરતી કરીએ છીએ, તો ધારો કે જેટલું તાપમાન આનું હોય એટલું જ તાપમાન આનું હોવું જરૂરી નથી. હા, લાંબા સમય પછી બેના તાપમાન સરખા થઈ જશે. તો ચલો સૂત્ર ધરાવીએ આપણે. તો સૂત્ર આપણને ખબર છે. સૂત્ર શું આવશે? ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ પ્રપોર્શનલ ટુ શું આવશે? એરિયા ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ સમય છેદમાં એક્સ. એ શું લેવાનું? એ લેવાનો હકીકત 3Dમાં દોર આવું થશે. દિવાલ આ પ્રમાણે છે ને કંઈક, બરાબર છે. 3Dમાં આ પ્રમાણે છે. સાઈડના પેજ પર દોર દઉં છું. સપોઝ કે જુઓ, વ્યવસ્થિત સમજાશે તમને. આ છેડો ગરમ છે, દિવાલનો આ છેડો ગરમ છે. એનું તાપમાન કેટલું છે? તાપમાન T1 છે. આ છેડાનું તાપમાન વધારે છે. સપોઝ કે આ તાપમાન T2 છે, બરાબર છે. T2 તાપમાન થાય છે આ છેડાનું તાપમાન. હવે વચ્ચે હીટ ટ્રાન્સફર કઈ રીતે થાય એ સમજીએ આપણે. તો તમને ખબર છે અહીં બધા અણુ ગોઠવાયેલા છે લાઇનમાં, એની બાજુમાં બીજી શૃંખલા, ટૂંકમાં આ પ્રમાણે આખા લાઇનમાં 3Dમાં ગોઠવાયેલા છે, બરાબર. મેં તમને ખાલી આટલો ભાગ બતાવ્યો તો હમણાં છે. લાસ્ટ પેજ પર જે વાત કરીએ આટલા ભાગની હતી 3Dમાં વાત થાય છે. હવે જુઓ, આ છેડો ગરમ છે એટલે આ ઉષ્મા ધીમે ધીમે આ પ્રમાણે પ્રસરણ પામશે, બરાબર છે. ધીમે ધીમે આ છેડો ગરમ થશે અને થોડીક ઉષ્મા જે છે એ વાતાવરણમાં પણ જશે. પણ આપણે વાતાવરણમાં જે ઉષ્મા ગુમાવે છે લેતા નથી. હવે એરિયા કયો લેવાનો, લંબાઈ કઈ લેવાની? દરેક ચેપ્ટરમાં સૂત્રમાં એરિયા અલગ અલગ આવે, લંબાઈ અલગ અલગ આવે. તો આપણે
આ ચેપ્ટરમાં એરિયા કોને લેશું એ વ્યવસ્થિત સમજશો તો દાખલા આવડશે. જો અહીંથી ગોખવાની શરૂઆત કરી દો દાખલામાં કોઈ ખબર પડશે નહીં. તો જુઓ એરિયા કયો લેવાનો, તો એરિયા લેવાનો આ કે જેને હીટ લંબ રૂપે પસાર થાય છે. તો આ જે એરિયા જે છે કયો એરિયા થશે? આડછેદનો એરિયા. કયો એરિયા થાય? આડછેદનો ક્ષેત્રફળ એટલે કે એરિયા. તો એરિયા મારા માટે આવશે એ કે જે હીટને લંબ રૂપે છે. હીટ આ પ્રમાણે ફ્લો થાય છે આ રીતે, અને અહીંથી પાછી બહાર કદાચ નીકળતી તો નીકળી જાય છે. તો હીટ કઈ રીતે ફ્લો થાય છે? હીટ ફ્લો થાય છે આડછેદને લંબ રૂપે. અને લંબાઈ કઈ લેવાની? તો જો હીટ આ પ્રમાણે ફ્લો થાય છે તો લંબાઈ મારા માટે લેવાની બે છેડા વચ્ચે અંતર x. તો જો હીટ તો આ પ્રમાણે જાય છે તો લંબાઈ પણ આ દિશામાં છે અને હીટ પણ આ દિશામાં છે. તો લંબાઈ કઈ આવશે? લંબાઈ આવશે કે જે હીટને સમાંતર છે. યાદ રાખો સૂત્રમાં જે એરિયા આવશે એ કયો આવશે? એરિયા કે જે હીટને જે લંબ રૂપે પસાર થાય છે એ આવશે. જે લંબાઈ છે કઈ આવશે? હીટને સમાંતર ફ્લો થાય છે. ફરીથી કહી દો, હું એક્ઝામ્પલ આપું. સપોઝ કે ગોળાકાર સિલિન્ડર છે, ધારો કે આ છેડો ગરમ છે, આ છેડો ઠંડો છે, તો હીટ કઈ રીતે ફ્લો થશે? આ રીતે, બરાબર છે. આ પ્રમાણે ધીમે ધીમે અહીંથી આ પ્રમાણે ફ્લો થઈને બહાર નીકળી જશે. સપોઝ કે આ તાપમાન T1 છે, આ તાપમાન T2 છે, તો એરિયા કયો આવશે? આ આવશે એરિયા આવશે કે જે હીટને લંબ છે. એરિયા કેવો લેવાનું? હીટને લંબ એરિયા લેવાનું. હીટને લંબ એરિયા લેવાનું. અને લંબાઈ કઈ લેવાની? તો બે છેડા વચ્ચે અંતર x અથવા l જે પણ તમે કહો હોય. તો l શું છે? જો હીટ તો આ પ્રમાણે જાય છે અને લંબાઈ પણ એ દિશામાં છે. તો હીટ છે એ હંમેશા હીટ જે છે લંબાઈ જે છે એ હીટને સમાંતર લેવાની અને એરિયા જે છે એ હીટ ફ્લોને અથવા હીટ ટ્રાન્સફરને લંબ લેવાનું. તો આ વસ્તુ સમજ પડી હશે તો જ આગળ તકલીફ ઓછી પડશે, બાકી તકલીફ વધારે પડશે. હજી કહી દઉં છું, હીટ ટ્રાન્સફરને લંબ એરિયા લેવાનો અને હીટ ટ્રાન્સફરને સમાંતર લંબાઈ લેવાની. માનો કે એક બોક્સ દોર દો ફરથી. જો તમને ખબર પડી ગઈ હશે તો તમે મનમાં આન્સર કહેજો કે શું આન્સર આનો આવે. જો પ્રશ્ન પૂછો એનો સમજો. નીચેનો છેડો, આ છેડો, એને ગરમ કરું. સમજો, વ્યવસ્થિત સમજો, બરાબર. ધારો કે આ લંબાઈ છે L, બધી લંબાઈ ટૂંકમાં L જ માનો ને, સમઘન ધારીએ. નીચેનો છેડો આ છેડો ગરમ કરું છું, આ નીચેનો છેડો ગરમ કરું છું. હીટ ક્યાં જશે? ઉપર એક સાઈડમાં જાય. અરે ભાઈ ઉપર જશે તો હીટ આ પ્રમાણે ફ્લો થશે આડછેદને કેવી? લંબ રૂપે. અને ધીમે ધીમે આ છેડો પણ ગરમ થઈ જશે. સાઈડમાં માનો કે હીટનું સાઈડમાં ધારો કે ઇન્સ્યુલેશન લગાવેલું છે, અવાહક માધ્યમ છે, એટલે હીટ જે છે એ ખાલી ઉપર જ જઈ શકે એવું માની લઈએ. તો હીટ ધીમે ધીમે બહાર આવશે આ રીતે. તો એરિયા કેવો લેવાનો? એરિયા લેવાનો હીટને લંબ રૂપે. જો આ એરિયા આવશે, હવે આ એરિયા આવશે. મારા કિસ્સામાં આ કિસ્સામાં એરિયા હતો. ઉપરના કિસ્સામાં જો ઊંધું હતું, ઉપરના કિસ્સામાં આ એરિયા હતો, આ એરિયા હતો. કારણ શું એનું? કારણ કે હીટ છે આ પ્રમાણે જતી હતી અને આ પ્રમાણે બહાર આવતી. તો હીટ જો કઈ હતી એરિયાને લંબ હતી. અને લંબાઈ કઈ આવશે? તો એ ઉપરના કિસ્સામાં લંબાઈ હતી હીટને સમાંતર. આ કિસ્સામાં લંબાઈ કઈ આવશે? જુઓ એરિયા તમે કીધું તમને આ એરિયા આવશે, આ અથવા ઉપરનો એરિયા A1 ને A2. આમાં લંબાઈ જો આ રીતે આવશે. જે હીટ આમ જાય છે ઉપર તરફ, હીટ ઉપર જતી હોય તો લંબાઈ પણ ઉપર તરફ ટૂંકમાં લંબાઈ આવશે આ રીતે, બરાબર છે. તો જો બે કિસ્સામાં એરિયા, બંને કિસ્સામાં એરિયા અલગ અલગ છે. બંને કિસ્સામાં લંબાઈ કે જે લેવાની છે બંને કિસ્સામાં લંબાઈ પણ કેવી છે? અલગ અલગ છે. તો 100 વાતની એક વાત, સૂત્રમાં જ્યાં પણ એરિયા આવશે કયો આવશે? હીટને લંબ એરિયા આવશે. અને જે લંબાઈ આવશે કયો આવશે? હીટને સમાંતર લંબાઈ આવશે. બરાબર કે નહીં? ચલો આપણે સૂત્રની તારવણી કરી દઈએ. છેલ્લે સૂત્ર આપણે જોયું હતું, કયું હતું? ડેલ્ટા ક્યુ અથવા ક્યુ ઇઝ પ્રોપોર્શનલ ટુ એરિયા ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ સમય છેદમાં લંબાઈ એક્સ, અથવા આને ઘણી dx પણ કહેવાય અથવા ડેલ્ટા એક્સ પણ કહેવાય. ડેલ્ટા એક્સ, તો ડેલ્ટા એક્સ શું બતાવે છે? બે છેડા વચ્ચેનું અંતર. એરિયા શું બતાવે છે? એવો એરિયા કે જેને લંબ રૂપે હીટ ટ્રાન્સફર થાય છે. ડેલ્ટા એક્સ શું બતાવે છે? બે તાપમાનના તફાવત ધરાવતા બે આડછેદ વચ્ચેનું અંતર કે જે હીટને સમાંતર છે, હીટ ટ્રાન્સફરને સમાંતર છે. ડેલ્ટા ટી છે જે બે તમે જે આડછેદ ધાર્યા છે એ બે વચ્ચે તાપમાનનો તફાવત, અને ટી છે એ સમય છે. તો આ સૂત્ર આપણું આવી ગયું અહીંયા, બરાબર છે. હવે જો હું એક્ઝામ્પલ આપું તમને. એક ફેરસનો ટુકડો છે, એક લાકડાનો ટુકડો છે. સપોઝ કે બે છેડા વચ્ચે ડેલ્ટા ટી સરખો છે, અહીંયા પણ અને અહીંયા પણ, બરાબર. તાપમાન T1 T2 અને તાપમાન T1 T2. બંને માટે લંબાઈ ડેલ્ટા એક્સ સરખી છે. બંને માટે એરિયા પણ સરખો છે. સપોઝ આડછેદનો એરિયા જેમાંથી હીટ લંબ રૂપે પસાર થશે, એરિયા પણ સરખો છે. બધી વસ્તુ સરખું છે અને સમય પણ સરખો આપું છું. તો શું જેટલી હીટ અહીંથી અહીંયા જશે એટલી જ હીટ અહીંયાથી અહીંયા જાય? શું આપણો અનુભવ શું કે સામાન્ય કે જેટલો ઝડપથી લોખંડનો એક છેડો બીજો છેડો ગરમ થશે એટલા જ સમયમાં એટલી જ ઝડપથી શું લાકડાનો પણ બીજો છેડો ગરમ થશે? તો આપણો સિમ્પલ આન્સર છે ના, નો. બરાબર કે ભાઈ લાકડું જે છે એ લોખંડ કરતાં ધીમે ધીમે ગરમ થાય. તો હજી આ સૂત્રમાં કંઈક ઘટે છે. એવું કંઈક ઘટે છે કે જે ઉષ્મા પ્રસરણને ઘણું બધું ઇફેક્ટ કરી શકે. અને એવી વસ્તુ કે જે પદાર્થ પર ડિપેન્ડ કરે. જો બે પદાર્થ માટે એરિયા સરખો છે, ડેલ્ટા ટી સરખું છે, સમય પણ સરખો આપ્યો અને લંબાઈ પણ સરખી છે, છતાં પણ ઉષ્મા પ્રસરણનો જે દર છે
ઉષ્મા પ્રસરણ જે થાય છે એ બેયમાં અલગ અલગ છે. તો કાંઈક હજી સૂત્રમાં ઘટે છે અને એ જે સૂત્ર જે ઘટે છે સૂત્રમાં એ વસ્તુ ડિપેન્ડ કરે પદાર્થ પર. આ જગ્યાએ ધારો કે હું હજી ચાંદી લઈ લઉં, ચાંદી, સિલ્વર. તો લોખંડ કરતાં પણ ચાંદીમાં જો બધા ડાયમેન્શન સરખા હોય તો એરિયા, ડેલ્ટા ટી, ટી, ડેલ્ટા એક્સ બધું સરખું હોય તો ચાંદી હજી ફટાફટ ગરમ થશે. તો કાંઈક તો એવી વસ્તુ છે જ કે જે ડેલ્ટા ક્યુને અસર કરે છે અને એ વસ્તુ છે કે ઉષ્મા વાહકતા. શું છે? ઉષ્મા વાહકતા. અને ઉષ્મા વાહકતા ડિપેન્ડ કરે પદાર્થ પર. અને આપણે જો આ પ્રપોર્શનલ છે, આ પ્રપોર્શનલમાંથી મારે બરાબર લાવવું હોય તો કંઈક મારે પ્રપોર્શનાલિટી કોન્સ્ટન્ટ મૂકવો પડે, અચળાંક મૂકવો પડે, અને એ અચળાંક મૂકશું આપણે કીએ તો સૂત્ર બની જશે. માટે યાદ રાખજો, ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે એ ડેલ્ટા ટી ઇન્ટુ સ્મોલ ટી બાય ડેલ્ટા એક્સ. હવે આ સૂત્ર પૂરું થયું છે. જુઓ શું કહે સૂત્ર? જે પદાર્થની ઉષ્મા વાહકતા એટલે કે વધારે છે એ ફટાફટ ઉષ્માનું ટ્રાન્સફર કરશે. તમે જોયું હોય, એક એક્ઝામ્પલ તમને આપું છું, તમે થોડુંક વિચારજો, બરાબર છે? ઉનાળો ચાલે છે અત્યારે. ઉનાળામાં માનો કે બે ખુરશી છે, એક લોખંડની ખુરશી ને એક ધારો કે પ્લાસ્ટિકની ખુરશી, બરાબર છે? તો લાકડાની ખુરશી તમે ધારી શકો. લોખંડની ખુરશીને ધારો કે તમે તડકા મૂકી દીધી, ને જ પ્રમાણે પ્લાસ્ટિકની તો લાકડાની ખુરશીને પણ તમે આપણે ચેરને તમે તડકા મૂકી દીધી. તમે જોશો કે લાકડાની ખુરશી કરતાં લોખંડની ખુરશી ફટાફટ ગરમ થઈ જશે, બરાબર? ધારો કે બે ખુરશીના બધી રીતે ડાયમેન્શન સરખા છે, બધી ખુરશી બંને ખુરશી બધી રીતે સમાન છે, એની લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ બધું સરખું છે. ખાલી ફરક એટલો જ છે, એક ખુરશી લોખંડની છે ને એક ખુરશી લાકડાની છે. ટૂંકમાં બંને ખુરશી માટે એરિયા, ડેલ્ટા એક્સ બધું સરખું છે, માની લો, ડાયમેન્શન સરખા છે. છતાં પણ કેમ આવું થયું કે લોખંડની ખુરશી ગરમ થઈ ગઈ? તડકો તો એકનો એક જ આવે છે બે પર. અને લાકડાની ખુરશી કે પ્લાસ્ટિકની ખુરશી બહુ ગરમ થઈ નહીં. આનાથી ઉલટું જુઓ, શિયાળામાં ઠંડીની ઋતુ હોય, તમે જોજો, ધારો કે એક ખુરશી લોખંડની છે અને એક ખુરશી લાકડાની કે પ્લાસ્ટિકની છે. લોખંડની ખુરશી ફટાફટ ઠંડી થઈ જશે. તો જો ઉનાળામાં લોખંડની ખુરશી ફટાફટ ગરમ થઈ ગઈ હતી અને શિયાળામાં લોખંડની ખુરશી ફટાફટ ઠંડી થઈ જશે. તમે જોયું હશે કે તમારે જે ઘરે પેલી રેલ હોય, રેલ એટલે પેલું દાદરા ચડવા માટે જે સાઈડમાં સપોર્ટ આપેલો હોય રેલ, તો જો તમે જો ઉનાળામાં ફટાફટ ગરમ થઈ જાય લોખંડની રેલ હોય તો, અને શિયાળામાં એ બહુ ઠંડી હશે. તમે જોજો શિયાળામાં લોખંડની વસ્તુ જે ટૂંકમાં મેટાલિક બોડી હોય, ધાતુની વસ્તુ, એ બહુ ઠંડી હશે. કમ્પેરિઝનમાં તમે લાકડાની વસ્તુ અડકજો તો બહુ ઠંડી નહીં લાગે. તો આ જે ધાતુ જે છે, મોસ્ટલી ધાતુ પદાર્થો, એ ધાતુ જે છે એ ફટાફટ ગરમે થાય અને ફટાફટ ઠંડી પડે. તો કાંઈક તો એવું એમાં છે જ કે જે બેને અલગ પાડે છે. આપણે વાત કરતા લોખંડની, લાકડાની, તો એ શું છે? ઉષ્મા વાહકતા. તો યાદ રાખો, ઉષ્મા વાહકતા જેટલી વધારે એટલું ઉષ્માનું ટ્રાન્સફર વધારે થાય. ઉષ્મા વાહકતા જેટલી ઓછી એટલું ઉષ્માનું ટ્રાન્સફર ઓછું. બીજી વાત એરિયાની, તમારે સૂત્ર ડાયરેક્ટ યાદ રાખવાનું છે. આપણે જે લેક્ચર લીધો એમાં છેલ્લે અત્યારે કામનું તમારા માટે આટલું છે, બાકીની બધી માહિતી તમારા માટે એક્સ્ટ્રા હતી, બરાબર, સમજવા માટે. તો છેલ્લે સૂત્ર ખાલી આવી ગયું. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. તો ઉષ્મા હીટ ટ્રાન્સફર જે છે અને કોના કારણે થયું? કન્ડક્શનના કારણે. કોના કારણે થયું? આ કન્ડક્શનના કારણે. તો કન્ડક્શનના કારણે એટલે ઉષ્મા વહનના કારણે જે હીટ ટ્રાન્સફર થાય છે એ કોના પર ડિપેન્ડ કરે? એક તો ઉષ્મા વાહકતા પર, અને આપણને 100% ખબર છે ઉષ્મા વાહકતા કોના પર ડિપેન્ડ કરે? પદાર્થની જાત પર. પદાર્થ ફેરસ છે, લાકડું છે, સિલ્વર છે કે શું છે, એના પર ઉષ્મા વાહકતા ડિપેન્ડ કરે. તો યાદ રાખો, ઉષ્મા વાહકતા મોસ્ટલી બે વસ્તુ પર ડિપેન્ડ કરે, તાપમાન પર અને પદાર્થને એટલે કે દ્રવ્યની જાત પર. આપણે કોના પર અત્યારે યાદ રાખશું? ખાલી પદાર્થની જાત પર એટલે કે દ્રવ્યની જાત પર ડિપેન્ડ કરશે કે એરિયા. જેટલો પદાર્થનો એરિયા વધશે, એરિયા કયો? હીટ ટ્રાન્સફરને લંબ એરિયા. જેમ કે અહીં સમજાવું, પેલા લોખંડનો ટુકડો, સપોઝ એક ટુકડો આ રીતે છે અને એક ટુકડો આ રીતે છે. હું સાઈડનો વ્યૂ જોઉં છું, તો આમાંથી હીટ આ પ્રમાણે જશે, આમાંથી હીટ આ પ્રમાણે જશે. તો જેનો એરિયા વધારે હોય, આ એરિયા છે આની કરતાં ઓછો છે, તો એમાં આ જે લોખંડનો ટુકડો છે એમાં ટૂંકમાં ટુકડો આ પ્રમાણે છે, બરાબર ને? તો આમાં હીટ ટ્રાન્સફર વધારે છે. તો જેમ આડછેદનો એરિયા વધારે, એ લખી દઉં છું, એરિયા કયો છે? હીટ ટ્રાન્સફરને લંબ લેવાનો, બરાબર છે? વાત કરીએ ડેલ્ટા ટીની, બે છેડા વચ્ચે તાપમાનનો તફાવત જેમ વધારે એમ ડેલ્ટા ક્યુ વધારે. સમયની, જેમ સમય વધારે આપશો હીટ ટ્રાન્સફર માટે એમ વધારે ઉષ્મા પ્રસરણ પામશે. અને ડેલ્ટા એક્સ, બે છેડા વચ્ચે જેટલું અંતર વધારે, જેમ કે માનો કે આપણે હોળી સળગતી હોય, હોળીને રાત્રે જે હોળિકા સળગતી હોય એમાં તમે નજીક ઊભા રહ્યો અને તમે દૂર ઊભા રહ્યો છો. તો નજીક ઊભા રહ્યો છો, જોકે એમાં ઉષ્મા ત્રણેય મોડ આવશે. એમાં ઉષ્મા નયન, ઉષ્મા વહન અને ઉષ્મા વિકિરણ. પણ ખાલી સમજવા માટે સમજો કે તમે જેટલા નજીક હશો, કોઈ સળગતી વસ્તુની જેટલા નજીકમાં હશો એટલી વધારે હીટ તમને લાગશે, જેટલા દૂર હશો એટલી હીટ ઓછી લાગશે. તો સિમ્પલ વાત છે, જેમ અંતર વધારે હશે બે બિંદુ વચ્ચે એમ હીટ ટ્રાન્સફર ઓછું હશે. સૂત્ર અહીંયા કમ્પ્લીટ થાય છે. સૂત્ર શું આવ્યું? કે એ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ ઇન્ટુ ટી. સમયને ખરેખર ડેલ્ટા ટી પણ લે છે, બરાબર? સમયનો તફાવત ડેલ્ટા ટી. તો સૂત્ર આપણે આગળ વધારીએ તો જો સૂત્ર છેલ્લે શું આવ્યું? સૂત્ર તમારે યાદ રાખવાનું છે ખાસ. તો ડેલ્ટા ક્યુ બરાબર, વ્યવસ્થિત લખીએ, કે એ ડેલ્ટા ટી ઇન્ટુ સ્મોલ ટી બાય ડેલ્ટા એક્સ.
ડેલ્ટા ટી તાપમાન તફાવત, ડેલ્ટા એક્સ બે બિંદુ વચ્ચેનો અથવા બે આડછેદ વચ્ચેનું અંતર. આ જે ડેલ્ટા ટી સ્મોલ ટી છે એ સમય છે એને કામ કરી છેદમાં લઈ જાય તો બનશે આવું ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી બરાબર કે એ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. સમજો વ્યવસ્થિત, બરાબર છે? તો સૂત્ર અહીંયા આપણે આ પ્રમાણે આવ્યું. હવે જો ઉપર છે ઉષ્મા, છેદમાં છે સમય. ઉપર ઉષ્મા છે એટલે કે ઉષ્મા ઉર્જા છેદમાં સમય. આ કઈ ઉષ્મા છે? જે પ્રસરણ પામે છે, ટ્રાન્સફર પામે છે. તો ઉપર ઉષ્મા છે, નીચે સમય છે. તમને ખબર છે શું કહેવાય? ઉષ્માના વહન પામવાનો સમય દર. શું વંચાય એને? ઉષ્માના વહન પામવાનો સમય દર. એને કહેવાય હીટ ટ્રાન્સફર રેટ. શું કહેવાય એને? એચ, હીટ ટ્રાન્સફર. ડેલ્ટા ક્યુ છે એને શું કહેવાય? હીટ ટ્રાન્સફર. અને ડેલ્ટા ટી એટલે સમય દર એટલે શું થાય એનો? હીટ ટ્રાન્સફર રેટ. અથવા આને કહેવાય હીટ કરંટ. શું કહેવાય? હીટ કરંટ કે ઉષ્મીય પ્રવાહ. એ નામ આપ્યું મેં કેપિટલ એચ. તો મને ખબર પડી ગઈ, સૂત્ર આવી ગયું. કેપિટલ એચ બરાબર ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી બરાબર કે એ ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ. એચ છે ઉષ્મીય પ્રવાહ અથવા હીટ કરંટ, થર્મલ કરંટ અથવા હીટ ટ્રાન્સફર રેટ. બરાબર છે? તો હીટ ટ્રાન્સફર રેટ એટલે કે ઉષ્મા હીટ કેટલું હીટ ટ્રાન્સફર થાય છે અને કેટલા સમયમાં થાય છે. લેક્ચરની શરૂઆતમાં મેં તમને કીધું હતું કે હીટ ટ્રાન્સફરમાં સમયનું મહત્વ છે. તો જો અહીંયા હીટ ટ્રાન્સફર રેટ આવ્યો તો આપણા માટે એચ બહુ કામની વસ્તુ છે. બરાબર છે? તો એચ બરાબર ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી ઇન્ટુ કે એ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. હવે જુઓ, સમજો, મારે આકૃતિ બનાવી હોય તો આ પ્રમાણે કંઈક બનશે. બધી વસ્તુ મને ડિફાઇન કરવી હોય તો શું થશે જુઓ. સપોઝ કે એક બ્લોક હતો. આ જે એરિયા છે, આ એરિયા એ છે કેપિટલ એ. કેટલો છે? કેપિટલ એ છે. સમજો, બરાબર છે? આ માની લઈએ કે આખા પદાર્થમાં એરિયા કેવો છે? સરખો છે. આખા પદાર્થમાં એરિયા જે આડછેદનો એરિયા છે એ સરખો છે. તો આ બધી જગ્યાએ એરિયા કેટલો હશે? સરખો હશે બધી જગ્યાએ. માનો કે એક આડછેદ અહીંયા લઉં છું, એક આડછેદ અહીંયા લીધો મેં, બરાબર છે? આ આડછેદનો એરિયા પણ કેટલો હશે? કેપિટલ એ જ હશે. કેટલો હશે? સપોઝ કે આ આડછેદનું તાપમાન T1 છે. કેટલું છે? T1 છે. બીજું આડછેદ અહીંયા લઉં છું, એનો એરિયા પણ કેટલો છે? કેપિટલ એ જ છે. તો બધી જગ્યાએ એરિયા એ જ છે, કેપિટલ એ. સપોઝ કે આડછેદનું તાપમાન T2 છે. ધારો કે આ બે આડછેદ વચ્ચે અંતર છે ડેલ્ટા એક્સ. કેટલું છે? ડેલ્ટા એક્સ. બરાબર છે? તો આમાં હકીકત હીટ ટ્રાન્સફર કેવી રીતે થશે? આ આડછેદ ગરમ છે, આ આડછેદ ઠંડો. ધારો કે T1 ઇઝ ગ્રેટર દેન T2 છે. તો હકીકત હીટ આમ 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 ટ્રાન્સફર થશે. જો આડછેદને લંબરૂપે દેખાય છે, આડછેદને લંબરૂપે ટ્રાન્સફર થશે આ રીતે. ધીમે ધીમે આ પણ ગરમ કરશે. પહેલાં આ ગરમ હશે, ધીમે ધીમે આ ગરમ થયો. આ ગરમ થવાથી આ આડછેદ ગરમ થયો અને આ આડછેદ ગરમ થવાથી છેલ્લે જે છેલ્લો છેડો છે એ ગરમ થશે અને વધારાની ઉષ્મા એ વાતાવરણને આપી દેશે. તો ચારે બાજુ ઇન્સ્યુલેશન લાગેલું હોય તો આ ભાગ સિવાય. બરાબર છે? તો આ પ્રમાણે જો, તો આ તાપમાન T1 છે, આ તાપમાન T2. તો ડેલ્ટા ટી શું આવશે? તો સૂત્ર લખવું માટે કેટલો હીટ કરંટ આવશે? તો એચ બરાબર આવશે એચ બરાબર ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? કે એમને આવે એરિયા. તો એરિયા કયો લેવાનો? જે હીટ ટ્રાન્સફરને લંબ છે. જો આ એરિયા છે હીટ ટ્રાન્સફરને લંબ, તો કે એ. ડેલ્ટા ટી શું આવશે? યાદ રાખો ડેલ્ટા ટી. હવે આગળ વાત કરતાં પહેલાં બીજી એક વાત કરી દો. ઘણી વખત ચોપડીમાં તમને આગળ માઇનસ આપેલું હોય. માઇનસ સાઇન શું કામ આપે એ તમને કહું. ડેલ્ટા ટી શું હકીકત છે? અંતિમ માઇનસ પ્રારંભિક. તો જો મારે આ સૂત્ર લખવું હોય તો ડેલ્ટા ટી શું લખવાનું? T2 માઇનસ T1. શું લખવું પડે? T2 માઇનસ T1. હવે જુઓ, હીટ ટ્રાન્સફર રેટ કોઈ દી ઋણ ન હોય, ડેલ્ટા ક્યુ ઋણ ન હોય. ટૂંકમાં ઉષ્માનું જે પ્રસરણ થયું છે એ છેદમાં સમયગાળો. ટૂંકમાં એચ આવશે. કેવું હશે? ધન. એચ હોય ધન. હજુ કે ધન હોય, એરિયા ધન હોય, ડેલ્ટા એક્સ ધન હોય. વાત કરીએ ડેલ્ટા ટીની. ડેલ્ટા ટી આપણા કિસ્સામાં ઋણ આવશે. ઋણ શું કામ આવશે? કારણ કે હીટ જે છે એ ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જશે હંમેશા. તો મારા માટે T2 હંમેશા T1 કરતાં નાનું હશે. અને ડેલ્ટા ટી જો હું T2 માઇનસ T1 લખી દઉં તમને સાઈડમાં, ડેલ્ટા ટી જો હું T2 માઇનસ T1 લખું તો શું આવશે? T2 માઇનસ T1. પણ T2 કેવું છે? નાનું. T1 કેવું છે? મોટું. તો અહીંયા T2 માઇનસ T1 નો આન્સર કેવો આવશે? ઋણ. હવે કે ધન છે, એરિયા ધન છે, ડેલ્ટા એક્સ ધન છે, પણ T2 માઇનસ T1 નો આન્સર ઋણ છે. તો આખો આન્સર કેવો આવશે? ઋણ. તો બરાબરની આ બાજુનો આન્સર થઈ ગયો ઋણ, બરાબરની આ સાઈડનો આન્સર થઈ ગયો ઋણ, સોરી ધન. તો આ જે ઋણ જે છે એને ધન કરવા માટે આગળ માઇનસ મૂકવું પડે. હવે ઘણી વખત હું છે ને સૂત્રમાં માઇનસ નહીં મૂકું. એનું કારણ છે આ માઇનસ અહીં શું હતું? ડેલ્ટા ટી. T2 માઇનસ T1 શું હતું? T2 માઇનસ T1. આ માઇનસ તમે અંદર ગુણી દો તો શું થઈ જશે? T1 માઇનસ T2. તો યાદ રાખો, તમે જ્યારે સૂત્ર લખો એચનું કે ડેલ્ટા ક્યુનું, ત્યારે યાદ રાખવાનું કે એ ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ. એમાં ડેલ્ટા ટી તમારે શું લખવાનું હંમેશા? ડેલ્ટા ટી લખવાનું ઊંચું તાપમાન માઇનસ નીચું તાપમાન. તો તમારે આગળ માઇનસ મૂકવું પડશે નહીં. હા, તમે જો એમ લખો T2 માઇનસ T1 એટલે કે નીચું તાપમાન માઇનસ ઊંચું તાપમાન, તો તમારે આગળ માઇનસ મૂકવું પડશે. પણ અત્યારે હું ખાલી એમ લખું છું કે એ
ડેલ્ટા ટી શું લખું? ઊંચું માઇનસ નીચું, તો આગળ માઇનસ મૂકવું પડે નહીં. તો શું આવશે અહીંયા? કે એ T1 માઇનસ T2 છેદમાં ડેલ્ટા એક્સ. બરાબર. તો સૂત્ર અહીંયા કમ્પ્લીટ થાય છે. સૂત્ર આપણે સમજાવ વ્યવસ્થિત રીતે કે દરેક પદ શું બતાવે છે, એમાં કે શું બતાવે છે? કે બતાવે આ જે પદાર્થ છે એની ઉષ્મા વાહકતા શું છે. આપણે કામ કરીએ કે એના કરતા બનાવીએ. તો કે શું લખાશે? જુઓ, આ કે છે બહુ બડે કામ કી ચીજ છે. જુઓ, ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ કે એ ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ. તો કેને કરતા બનાવો, કે બરાબર શું આવશે? ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી એમને આવશે, ઇન્ટુ આવશે ડેલ્ટા એક્સ છેદમાં એ ડેલ્ટા ટી. વ્યવસ્થિત રીતે સમજો. જો માનો કે હું એવો પદાર્થ લઉં, ઉષ્મા વાહકતા હકીકત શું છે એની ફિલિંગ તમને આવશે. જો તમે વ્યવસ્થિત સમજજો તો તમને કે શું છે એની ફિલિંગ થોડીક આવશે કે ભાઈ કે હકીકત શું છે એક્ઝેક્ટલી. માનો કે પદાર્થ લઉં છું, લંબાઈ એની 1 મીટર છે. કેટલી લંબાઈ છે? 1 મીટર લંબાઈ છે. આ જે એરિયા જે છે એનો, આ જે એરિયા, એ એરિયા છે 1 મીટર સ્ક્વેર. સમજો, એરિયા છે 1 મીટર સ્ક્વેર, લંબાઈ છે 1 મીટર, એ પ્રમાણે બધા ધારું છું. ધારો કે આ તાપમાન T1 છે અને આ જે છેડો છે એનું તાપમાન T2 છે. T1 કરતાં T2 1 સેન્ટીગ્રેડ નાનું છે. સમજો, T1 છે એ T2 કરતાં એટલું નાનું, વધારે મોટું છે. 1 ડિગ્રી સેન્ટીગ્રેડ કે 1 કેલ્વિન. ટૂંકમાં બે પદાર્થ, ટૂંકમાં ડેલ્ટા ટી ટૂંકમાં કેટલું છે? ડેલ્ટા ટી છે 1 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા 1 કેલ્વિન. સમજો વ્યવસ્થિત રીતે. તો ડેલ્ટા ટી બે છેડા છે એની વચ્ચે તાપમાન તફાવત 1 ડિગ્રી સેન્ટીગ્રેડ કે 1 કેલ્વિન છે. બધી વસ્તુ મૂકું. જુઓ, ડેલ્ટા એક્સ શું મૂકું? ડેલ્ટા એક્સ મૂકું 1 મીટર. બરાબર, લંબાઈ 1 મીટર છે. એરિયા શું મૂકી દઉં? 1 મીટર સ્ક્વેર. ડેલ્ટા ટી શું મૂકી દઉં? 1 મૂકું તો શું થઈ ગયું? ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી. અને કહેવાય એચ. તો હકીકત કે શું છે? એચ. તો કે બરાબર એચ ક્યારે થાય? હું એવો પદાર્થ લઉં, માનો કે તમારા પાસે લોખંડનો ટુકડો છે. સમજો, લોખંડનો ટુકડો છે. એ લોખંડના આમ તો ટુકડો તો નહીં થાય, બહુ મોટો પદાર્થ થઈ જશે. તો લોખંડના ટુકડાનું લોખંડના જે પદાર્થ જે છે એનો આડછેદનો એરિયા 1 મીટર સ્ક્વેર હોય. લોખંડના ટુકડાની લંબાઈ 1 મીટર હોય અને એના બે છેડા વચ્ચે, ધારો કે તાપમાન 15 ડિગ્રી છે ને એ 14 ડિગ્રી છે, તો એ 30 છે, તો એ 29 છે. એ રીતે બે છેડા વચ્ચે તાપમાનનો તફાવત 1 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય ત્યારે જે ઉષ્મા વહનનો જે દર છે, ઉષ્મા વહનનો દર છે એ કોને જેટલો હશે? ઉષ્મા વાહકતા જેટલો હશે. તો જેમ ઉષ્મા વાહકતા વધારે હશે એમ ઉષ્મા વહનનો દર હશે, અથવા જેટલો ઉષ્મા વહનનો દર હશે એટલી જ ઉષ્મા વાહકતા હશે. થોડુંક આમ લાગવું જોઈએ કે તમને થોડીક ફિલિંગ આવી જોઈએ કે જેમ કે વધારે હશે, ધારો કે આવો લોખંડનો ટુકડો છે, સેમ ટુ સેમ ડાયમેન્શનનો લાકડાનો ટુકડો છે, તો જેમ કે વધારે છે એમ ઉષ્માનું ટ્રાન્સફર વધારે થશે. તો ફટાફટ બીજો છેડો ગરમ થશે ઓછા સમયમાં. કોના કિસ્સામાં? જો K ઇઝ પ્રપોર્શનલ ટુ 1 upon ડેલ્ટા ટી. જો તો જેમ સમય વધારે લાગે એમ K ઓછું હશે, અથવા જેમ K વધારે એમ ઓછા સમયમાં વસ્તુ ફટાફટ ગરમ થઈ જશે. તો K છે એ બહુ ડિસાઇડિંગ ફેક્ટર છે ડેલ્ટા ક્યુ માટે. જેમ K વધારે એમ ઉષ્મા ટ્રાન્સફર રેટ, હીટ ટ્રાન્સફર રેટ વધારે હશે. બરાબર છે. તો કેની વ્યાખ્યા શું બને? એકમ આડછેદ ક્ષેત્રફળ ધરાવતા, એકમ તાપમાનનો તફાવત ધરાવતા અને એકમ લંબાઈના કોઈ પદાર્થમાં જ્યારે એકમ સમયમાં કેટલી હીટ ટ્રાન્સફર થાય એને કહેવાય કે. ફરીથી કહી દઉં, આ વ્યાખ્યા તમારા બોર્ડમાં આવે છે પણ આ રીતે બને વ્યાખ્યા એક્ઝેક્ટલી કે એકમ આડછેદનું ક્ષેત્રફળ અને એકમ તાપમાનનો તફાવત ધરાવતા બે છેડા વચ્ચેની લંબાઈ એકમ લંબાઈ હોય તો એ બે છેડામાં જે હીટ ટ્રાન્સફર થશે, હીટ ટ્રાન્સફર રેટ એટલે કે ઉષ્મા, જે ઉષ્મીય પ્રવાહ છે એ ઉષ્મા કોનો જેટલો હશે? ઉષ્મા વાહકતા જેટલો હશે. અને બીજી વાત, કેનો એકમ બહુ પૂછાય. ચલો આપણે ફટાફટ ફાઇન્ડ કરી નાખીએ એકમ. ચલો જુઓ, તો કે બરાબર શું હું લખી દઉં છું? કે બરાબર શું આવશે? ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી ઇન્ટુ ડેલ્ટા એક્સ છેદમાં એ ડેલ્ટા ટી. મુખ્ય કિંમત, ઉષ્માનો એકમ થાય જૂલ, સમયનો એકમ થાય ડેલ્ટા ટીનો સેકન્ડ, ઇન્ટુ ડેલ્ટા એક્સ છે અંતર, એનો એકમ થાય મીટર, એરિયા છે મીટર સ્ક્વેર, અને ડેલ્ટા ટી છે તાપમાન તફાવત. કે કેલ્વિનમાં રાખીએ તો સેન્ટીગ્રેડમાં પણ ચાલે, કારણ કે કેલ્વિનમાં કે સેન્ટીગ્રેડમાં તાપમાનનો તફાવત સરખો જ હોય છે. તો જો જૂલ પર સેકન્ડને શું કહેવાય? વોટ. શું કહેવાય? વોટ. આ મીટર ભાગ્યા મીટર સ્ક્વેર, તો છેદમાં મીટર વધશે, શું તો એકમ આવશે? યાદ રાખજો, એકમ બહુ MP છે. વોટ પર જૂલ પર સેકન્ડને વોટ કહી દીધું, પાવર. ઉષ્મા છેદમાં સમય, ઉર્જા છેદમાં સમય, શું કીધું? પાવર વોટ. મીટર ઉપર છે, મીટર સ્ક્વેર નીચે મીટર વધશે, તો મીટર ઇન્ટુ કેલ્વિન. તો એકમ બહુ MP છે. અને નીટ 2019માં ખાલી આટલું પૂછાણું હતું. નીટ 2019માં આટલું પૂછાણું હતું કે ઉષ્મા વાહકતાનો નીચેનામાંથી એકમ કયો હશે? બોલો, આવો પ્રશ્ન, સિમ્પલ પ્રશ્ન નીટમાં આવેલો હતો. બરાબર છે. તો એકમ બહુ કામનો છે અને તમને MLT પણ આનું તમે જાતે શોધી શકો છો. બરાબર. શું આવશે MLT આનું? તો વોટનું શું થાય? ચલો, જૂલનું શું થાય? M1 L2 T-2 છેદમાં
T1 તો શું આવશે વોટનું M1L2T-3 અહીંયા છે નીચે L1 નીચે છે કેલ્વિન તો શું એક્ઝેક્ટલી લખી શકાય M1L2 ને નીચે પાછો L1 શું થઈ જશે L1 તો M1L1T-3 K-1 તો આ થઈ ગયું MLT તો તમને આવા પ્રશ્ન પૂછાય છે નીટ 2019નો પ્રશ્ન કે ઉષ્મા વાહકતાનું પાસું શું હતું સોરી કદાચ એકમ હતો એમાં કે ઉષ્મા વાહકતાનો એકમ કયો છે તો શું એકમ આવશે આમ પણ હોઈ શકે તમારો ઓપ્શન જૂલ પર સેકન્ડ ઇન્ટુ મીટર કેલ્વિન આમ પણ હોઈ શકે જૂલ પર સેકન્ડ મીટર કેલ્વિન બરાબર એક જ વસ્તુ થાય બરાબર છે તો જૂલ પર સેકન્ડ મીટર ઇન્ટુ કેલ્વિન અથવા વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન તો આ થઈ ગયો તમારો એકમ ઉષ્મા વાહકતાનું MLT જાતે લખી નાખવું બરાબર છે અને અહીંયા આ થિયરી પૂરી થાય છે બરાબર ઉષ્મા વાહકતાની થિયરી અહીંયા પૂરી થાય છે અને આપણે શેના માટે જોઈએ ખાલી ઘન પદાર્થ માટે આવી થિયરી સેમ ટુ સેમ પ્રવાહી અને વાયુ માટે આવે પણ વાયુમાં કેમ ઉષ્મા વહન ઓછું હોય એ તમને કીધું ચલો આપણે જોઈએ ઉષ્મા વહન આ કોણે આપ્યું સૂત્ર હકીકત ફુરિયર આપ્યું કોણે આપ્યું ફુરિયર અને ફુરિયર્સ લો કહેવાય ફુરિયર્સ લો ઓફ હીટ કન્ડક્શન બરાબર છે એના આધારે સૂત્ર આવ્યું હતું હવે સૌથી વધુ ઉષ્મા વાહકતા કે હોય ઘન પદાર્થની એનથી ઓછી હોય પ્રવાહીની અને વાયુમાં સૌથી ઓછી હોય કે તો જુઓ ઉષ્મા વાહકતા જેટલી ઓછી હશે એટલી હીટ ટ્રાન્સફર રેટ ઓછો હશે તો ઘન પદાર્થમાં ઉષ્મા વાહકતા વધારે છે હીટ ટ્રાન્સફર રેટ વધારે લાગે એટલે આપણને એમ લાગે કે ઉષ્મા વહન ઘન પદાર્થમાં વધારે થાય છે અને વાયુ પદાર્થમાં ઉષ્મા વાહકતા કે બહુ ઓછો છે બહુ જ ઓછો છે એટલા માટે આની જે કિંમત આવશે કેવી આવશે ઓછી તો હીટ ટ્રાન્સફર કેવું આવશે ઓછું આવશે એટલે વાયુ પદાર્થમાં ઉષ્મા વહનના આધારે જે હીટ ટ્રાન્સફર થાય છે એ કેવું હોય ઓછું એનું કારણ એ છે કે વાયુ પદાર્થમાં ઉષ્મા વાહકતાની કિંમત કેવી હોય બહુ ઓછી હોય એટલા માટે મને એમ કહો તો આપણે એવું સમજા કે કે જેમ વધારે હશે એમ વધારે હીટ ટ્રાન્સફર થશે એ તમને એક એક્ઝામ્પલ આપું બે વસ્તુ સમજવાની છે આપણે એક થર્મોસ સમજીએ પહેલાં થર્મોસ જો ભાઈ તમે ગોખશો તો મારી જોડે મેળ નહીં પડે બરાબર કારણ કે હું તો પ્રેક્ટિકલમાં વધારે વિચારું એટલે ઘડીક ગોખવા માટે તો મારી પાસે રસ્તા નથી બહુ ઓછા ગોખાવા માટે તમને સમજાવી શકું તો સમજવું હોય તો ચલો સમજી લઈએ એક થર્મોસ છે સપોઝ કે થર્મોસ દોરી દીધો મારું ડ્રોઈંગ થોડું ખરાબ છે થોડું એડજસ્ટ કરી લેવું સપોઝ કે થર્મોસ છે થર્મોસનું કામ શું છે અંદર હું જે વસ્તુ ભરું ધારો કે અહીંયા પેલું આપણે ટાઈટ અને સીલિંગ કરી દીધું બરાબર છે થર્મોસ ડિઝાઇન કરવાનું મેઇન રીઝન એ છે કે અંદર જે પણ લિક્વિડ કે ગમે વસ્તુ ભરું બરાબર છે અંદર જે પણ ભરું એનું તાપમાન જે છે રહેવું જોઈએ હું અંદર ગરમ ચા ભરું તો ચા અંદર ગરમ રહેવી જોઈએ હું અંદર ઠંડુ પાણી ભરું તો પાણી ઠંડુ રહેવું જોઈએ આવું ક્યારે થાય જુઓ હવે મારે બહારથી ઉષ્મા અંદર આવવા દેવી નથી તો જ આવી વસ્તુ પોસિબલ થશે માનું કે અંદર ગરમ ચાય ભરેલી છે સોરી અંદર ઠંડુ પાણી ભરેલું છે તો બહારથી ઉષ્મા અંદર આવશે વાતાવરણ ગરમ છે એટલે ઉષ્મા આપશે કોને ઠંડા પાણીને પણ વચ્ચે કોણ આવશે થર્મોસની દિવાલ આવશે આ દિવાલ આવશે બરાબર છે હવે દિવાલ આવે એટલે ઘન પદાર્થ આવ્યો ઘન પદાર્થમાં વધારે કયું ઇફેક્ટ કરે ઉષ્મા વહન કોણ ઇફેક્ટ કરે ઉષ્મા વહન કોના પર ડિપેન્ડ કરશે ડેલ્ટા ક્યુ ઇઝ પ્રપોર્શનલ ટુ કે એ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ સમજો વ્યવસ્થિત થોડું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે અને કદાચ કંઈકનું કંઈક શીખવા જ મળશે આમાં પ્રેક્ટિકલી હવે જુઓ મારે ડેલ્ટા ક્યુ ઓછું કરવું છે તો એક રસ્તો છે એરિયા ઓછો રાખો પણ ભાઈ એરિયા ઓછો રાખો થર્મોસ કેટલો નાનો બનાવવાનો પછી ડેલ્ટા એક્સ ચલો ઓછું ડેલ્ટા એક્સ પર વધારે રાખું તો ડેલ્ટા ક્યુ ઘટે પણ થર્મો જાડો કેટલો બનાવે પછી અમુક લિમિટ હોય ને તો મારી હાથમાં આ બધી વસ્તુ નથી અમુક ડાયમેન્શન આપવું જ પડે એરિયા અમુક રાખવો જ પડે ડેલ્ટા એક્સ એ બહુ કંઈ મોટું થઈ શકે નહીં આટલું જાડું થર્મોસ તો હોય નહીં કે ચલો 1 ફૂટની જાડાઈનું થર્મોસ છે એવું તો હોય નહીં થર્મોસની દિવાલ અમુક જાડાઈની જ હોઈ શકે તો મારા હાથમાં જે છે કે છે જુઓ તો જો કે જેટલું મોટું રાખીશ એટલું હીટ ટ્રાન્સફર વધારે થશે અને જેટલું કે ઓછું રાખીશ એટલું હીટ ટ્રાન્સફર ઓછું થશે તો મારો પ્રશ્ન પૂછાય છે આ પ્રશ્ન કે નીટમાં અને જીમાં બંને પૂછાય છે કે થર્મોસનું જે મટીરિયલ જે છે અવાહક અને માધ્યમ કેવું છે અવાહક કોનો અવાહક ઉષ્માનો અવાહક કોનો અવાહક ઉષ્માનું અવાહક અવાહક એટલે કે ઉષ્માનું ટ્રાન્સફર ફટાફટ થવા દેતું નથી એને કહેવાય ઉષ્માનું અવાહક માધ્યમ તો આ જે મટીરિયલ જે છે થર્મોસની દિવાલનું બરાબર છે એ ઉષ્માનું અવાહક હોવું જોઈએ કારણ શું છે ઉષ્માનું અવાહક હશે તો ઉષ્માનું ટ્રાન્સફર થઈ શકશે નહીં અને આ સૂત્ર આપણને એમ કહે છે કે ઉષ્મા ઇઝ પ્રપોર્શનલ ટુ ડેલ્ટા ટી છેદમાં આવશે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઇઝ પ્રપોર્શનલ ટુ કે જેટલી ઉષ્મા વાહકતા મોટી એટલું ઉષ્માનું ટ્રાન્સફર વધારે થશે તો આ જે મટીરિયલ જે છે એની ઉષ્મા વાહકતા કેવી હોવી જોઈએ ઓછી હોવી જોઈએ આ જવાબ આવે શું હોવી જોઈએ ઓછી હોવી જોઈએ કેમ કે જેટલી ઉષ્મા વાહકતા ઓછી હશે એટલું હીટ ટ્રાન્સફર કેવું થશે ઓછું થશે તો યાદ રાખો થર્મોસના મટીરિયલનો ઉષ્મા વાહકતા ઓછી હોય ઉષ્મા વાહકતા ઓછી એટલે ફટાફટ હીટ અહીંયા જઈ શકશે નહીં બરાબર તો થર્મો સમજાઈ ગયો ચલો આપણે વાત કરીએ સપોઝ કે પ્રેશર કુકરની વાત કરીએ સપોઝ કે પ્રેશર કુકર દોર દો અહીંયા નીચેનો ભાગ ખાલી સપોઝ કે પ્રેશર કુકર છે આપણે એને ગરમ કરીએ છીએ ધારો કે અંદર કોઈ વસ્તુ આપણે
ગરમ થવા માટે મૂકેલી છે, બરાબર. સપોઝ કે પાણી ભરેલું છે, એ પાણી ગરમ થવા માટે મૂકેલું છે. હવે મારું ઇન્ટેન્શન શું હોય કે બહારથી હું ગેસના બર્નરમાંથી જે બી હીટ આપું છું એ ફટાફટ અંદર પહોંચવી જોઈએ, ધીમે ધીમે પહોંચવી જોઈએ. કોની વાત કરું છું? પ્રેશર કુકરની વાત કરું છું. પ્રેશર કુકરની વાત કરું છું ભાઈ, સમજ પડે છે? તો પ્રેશર કુકરમાં મારું ઇન્ટેન્શન એ છે કે આજે મટીરિયલ જે છે, કે કોઈ બી સ્ટીલ છે કે એલ્યુમિનિયમ કોઈ પણ મટીરિયલ છે, એ મટીરિયલ એવું હોવું જોઈએ કે જે ફટાફટ હીટ અંદર પહોંચાડે. બાકી તમારો ગેસ બળશે ને અંદર જશે નહીં. થર્મોસ કરતાં ઉલટો કેસ છે. તો જુઓ, આ જે મટીરિયલ જે છે ધીમે ધીમે શું થાય, અહીંથી હીટ આમ જશે ને, હીટ લંબ રૂપે આમ જશે. આખા જે પ્રેશર કુકર છે નીચેથી હીટ આ પ્રમાણે જશે, ધીમે ધીમે ઉપર જશે. તો આ જે જાડાઈ છે એ જાડાઈ જે વધારે હોય સારું, ઓછી હોય સારું. ચલો ઓછી હોય સારું, પણ ભાઈ જાડાઈ કેટલીક ઓછી રાખી શકું? સાવ ઝીરો તો ના કરી શકું. અને બાકી ઝીરો કરી દઈશ, ઓછી રાખીશ તો પછી એની સ્ટ્રેન્થ ઘટી જશે, એટલે ફટાફટ તૂટી જશે. કદાચ એવું બંધ થાય, ફટાફટ ફાટી જાય. તો આપણે એક કામ કરીએ, આ જે સૂત્ર શું આવે, ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી બરાબર કે એ ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ. હું ડાયમેન્શનને ઘડીક ભૂલી જાઉં, એરિયા ડેલ્ટા એક્સ ડેલ્ટા ટી ઘડીક ભૂલી જાઉં. સભી શું થાય, ડેલ્ટા ક્યુ ઇઝ પ્રપોર્શનલ ટુ કે. જેમ ઉષ્મા વાગતા વધારે એમ ફટાફટ હીટ અંદર જશે. મારું પ્રેશર કુકરમાં ઇન્ટેન્શન શું હોય, હીટ ગેસની જે હીટ બળે છે, ગેસ બાળવાથી, ગેસ બર્નર બાળવાથી જે હીટ બને છે એ ફટાફટ અંદર જવી જોઈએ, અંદરના પાણીને ગરમ કરવું જોઈએ. તેના માટે મારે હીટ ટ્રાન્સફર વધારે જ હોય. એના માટે ઉષ્મા વાહકતા વધારે હોવી જોઈએ. યાદ રાખો, જે પ્રેશર કુકર જે છે, જેમ ઉષ્મા વાહકતા કે વધશે, મટીરિયલની ઉષ્મા વાહકતા કે વધશે, એમ ફટાફટ હીટ અંદર જશે. યાદ રાખો, પ્રેશર કુકરનો મટીરિયલ માટે કે વધારે હોવું જોઈએ, એની કરતાં ઉલટું થર્મોસના મટીરિયલ માટે મારે ઉષ્મા વાહકતા કેવી હોવી જોઈએ, ઓછી વધારે ઓછી હોવી જોઈએ. કારણ કે મારે અહીંયા હીટ જવા દેવી નથી. તો જે જગ્યાએ હીટનું ટ્રાન્સફર અટકાવવું હોય તમારે ને કે ઓછો રાખવાનો, અને જે જગ્યાએ હીટ ટ્રાન્સફર રેટ વધારવો હોય ને કેવો રાખવાનો, કે વધારે રાખવાનો, બરાબર. ચલો એક્ઝામ્પલ લઈ લઈએ. માનો કે અત્યારે ગરમીનો મોસમ છે અને રૂમ ઘણાને તપી જાય, બરાબર. એસી ના હોય તો રૂમ તપી જાય. સપોઝ કે આ રૂમની છત છે, આરસીસી સ્ટ્રક્ચર હશે, આરસીસી બરાબર છે, તો કોન્ક્રીટ. તો આરસીસીનું સ્ટ્રક્ચર છે, થશે શું, ઉપરથી સૂર્યની ગરમી પડશે, એટલે ધીમે ધીમે આ જે ઉપરનું જે આજે તમારું જે સ્લેબ છે, એ સ્લેબનો ઉપરનું જે લેયર છે ધીમે ધીમે ગરમ થશે. માનો કે તમે એવું કંઈક સ્ટ્રક્ચર રગડે લોખંડનું છાપરું બનાવ્યું, સમજો લોખંડનું છાપરું બનાવ્યું, વિચારો. અથવા પેલા ઘણી વખત પેલા સ્ટીલના પતરા નાખેલા હોય છે, અથવા એલ્યુમિનિયમ સ્ટીલના પતરા મોસ્ટલી હોય છે. તો ધારો કે સ્ટીલના પતરા નાખેલા છે, બરાબર છે, અહીંયા રૂમ પર કે ઓરડી છે અને ઓરડી પર સ્ટીલના પતરા નાખેલા છે. તો થશે શું, પતરા જે છે એની સૌથી ઉપરની સપાટી ગરમ થશે ઉપર તડકાના કારણે. હવે જો એ પતરા, હવે સ્ટીલના પતરા છે, સ્ટીલ માટે કે કેવું હોય, વધારે હોય. સ્ટીલ માટે કે કેવું હોય, વધારે હોય. સ્ટીલ માટે કે વધારે હોય તો સ્ટીલ છે એમાંથી હીટ ફટાફટ ટ્રાન્સફર થાય, કારણ કે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઇઝ પ્રપોર્શનલ ટુ કે. તો આજે પતરા જે છે એ ઉપરની સપાટી ગરમ થશે, ફટાફટ ધીમે નીચેનું લેયર, બીજું લેયર, છેલ્લું લેયર ગરમ થશે અને હીટ ધીમે ધીમે આ પ્રમાણે ટ્રાન્સફર થઈ જશે. તો ધીમે ધીમે રૂમની હવા ગરમ થશે. તમે જુઓ, અને આની કરતાં આપણે ધારો કે આરસીસીનું સ્ટ્રક્ચર છે, કોન્ક્રીટનું, સિમેન્ટવાળું, તો સિમેન્ટ એટલે કે કોન્ક્રીટની ઉષ્મા વાહકતા સ્ટીલના પતરા કરતાં ઓછી હોય, બરાબર છે. આરસીસી સ્ટ્રક્ચરની ઉષ્મા વાહકતા કે એ ઓછી હોય, કોના કરતાં, સ્ટીલ કરતાં. તો અહીંયા આ ઉષ્મા વાહકતા ઓછી હોવાથી આ જે બહારની જે હીટ છે એને અંદર તરફ આવવામાં વધારે સમય લાગે. હવે આપણે મેન ગરમી ક્યારે પડે, 12 વાગ્યા પછી મોસ્ટલી થશે એવું. ધારો કે અંદર આરસીસીનું સ્ટ્રક્ચર છે, આરસીસીનું સ્ટ્રક્ચરથી થાય શું, આજે હીટ જે છે એને અને આરસીસી માટે કે કેવું હોય, ઓછું હોય, એટલે હીટને બહારથી અંદર આવવામાં સમય લાગે વધારે. હવે માનો કે 3-4 કલાક લાગી જાય અંદર આવવામાં, ધીમે ધીમે, પછી ડિપેન્ડ કરે કેટલી જાડાઈનો સ્લેબ છે. ઓછી જાડાઈનો સ્લેબ હોય તો ફટાફટ અંદર આવશે, વધારે જાડાઈનો સ્લેબ હોય તો વધારે વાર લાગે. તો આપણે મોસ્ટલી 3-4 વાગી જાય એટલે પછી તો કંઈ તડકો એટલો બધો પડે નહીં, એટલે ઓટોમેટિક હીટ ટ્રાન્સફર રેટ ઓછો થઈ જાય. પણ એની જગ્યાએ જો સ્ટીલના પતરા કે સ્ટીલનો સ્લેબ હોય, બરાબર છે, સ્ટીલનો સ્લેબ તો ન હોય, પણ આપણે પતરાની ખાલી વાત સમજવા માટે વાત કરીએ છીએ કે સ્ટીલના પતરા છે તો ફટાફટ હીટ અંદર આવશે અને ફટાફટ અંદરની રૂમ ગરમ થશે. તમે જોયું હશે કે જે પતરાવાળી રૂમ જે છે, સ્ટીલના પતરાવાળી ઓરડી કે રૂમ, એ ફટાફટ ગરમ થાય, અને આરસીસીની જે રૂમ છે એ ઓછી ગરમ થાય. ઘણી વખત આવું કરે, ખાસ ગામડામાં લોકો આવું કરે કે ધારો કે આરસીસીનું સ્ટ્રક્ચર છે, સમજો, હું તમને બધા એક્ઝામ્પલ પ્રેક્ટિકલ આપું છું, તમારો થોડોક ઇન્ટરેસ્ટ આમાં વધવો જોઈએ, બરાબર છે. આપણા મેન કામ છે હીટ કન્ડક્શનને સમજવાનું. હવે માનો કે આરસીસીની રૂમ છે, બરાબર છે, એનો કે ઓલરેડી ઓછો હોય, કેવો હોય, ઓછો હોય. માનો કે અહીંયા ઉપર ઘણા લોકો તમે જોયું ઘાસ નાખી દે, ધારો કે હું જેટલો સ્ટીલ છે, સ્લેબ છે એટલો ઘાસ નાખી દઉં ઉપર, એને ઉપર ઘાસનું લેયર કરું ધાબા પર, અગાસી પર, બરાબર છે. અથવા ઘણા પાણી નાખી દે ઉપર, અથવા ઘણા ચૂનો મારી દે. તો આ બધું શું કામ કરીએ છીએ, આ ચેપ્ટરમાં તમને સમજાઈ જશે. હજુ ધારો કે આપણે ઘાસની વાત કરીએ તો ધારો કે ઉપર ઘાસ નાખી દીધું અને ઘાસ આપણે થોડુંક પલાળી પણ દીધું, ઉપરથી તડકો પહેલાં આવશે એટલે પહેલાં કોણ ગરમ થાય, ઘાસ ગરમ થાય. હવે ઘાસની ઉષ્મા વાહકતા બહુ ઓછી હોય,
બરાબર છે. જે ગ્રાસ છે તો ઘાસ છે એની ઉષ્મા વાહકતા બહુ ઓછી હોય, એટલે પહેલાં તો આજે જે ગરમી જે છે એને ઘાસને ક્રોસ કરીને સ્લેબ સુધી આવવામાં બહુ સમય લાગી જાય. પહેલી વાત તો એ. હવે વાત કરીએ સ્લેબની. મારે મેઇન વાત છે કે રૂમમાં ઉષ્મા ન આવી જોઈએ. તો પહેલાં ઉષ્મા કોને મળશે? પહેલાં ઘાસને મળશે. ઘાસ ધીમે ધીમે ગરમ થશે, કારણ શું ને ઉષ્મા વાહકતા ઓછી છે. તો ઘાસ ધીમે ધીમે ગરમ થઈને, ધારો કે ઘાસ જે સ્લેબ છે ત્યાં ઉષ્મા પહોંચી ગઈ. હવે સ્લેબમાંથી ધીમે ધીમે ઉષ્મા ક્યાં આવશે? રૂમમાં આવશે. હવે સ્લેબની ઉષ્મા વાહકતા ઓછી છે તો સ્લેબમાંથી પણ હજી ઓછા દરે ઉષ્મા આવશે. તો ઘણી આ ઘાસ મૂકવાથી આ ફાયદો થાય. તો તમે જુઓ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કેટલા બધા છે ઉષ્મા નહીં, ઉષ્મા વહનના અથવા ઉષ્મા વાહકતાના. જેટલું મોટું લેયર હશે, જુઓ જેટલા જાડું ઘાસનું લેયર હશે, કેમ ક્યાં તકલીફ પડે? તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ કે એ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. જેટલી ડેલ્ટા જો હીટ આમ આવે છે, સમજો હીટ આ પ્રમાણે આવે એટલે મારા માટે ડેલ્ટા એક્સ આ થયું અને એરિયા થશે આ. જે ટેરેસનો જે એરિયા હશે એ છે એરિયા એ, અને ડેલ્ટા એક્સ શું લેવાનું? હીટને સમાંતર. તો હીટને સમાંતર એરિયા આ થશે, સોરી લંબાઈ થશે આ. તો જો જેટલી જાડાઈનું ઘાસ, જેમ ડેલ્ટા એક્સ વધશે એમ એચ ઘટશે, જેમ કે ઓછું એમ એચ ઓછું. બરાબર. તો હું શું કરું છું? જાડી લેયરનું ઘાસ એટલે કે જે ઘાસ છે એની જાડાઈ વધારે રાખું, અને ઘાસ તો છે એટલે કે કેવું છે? ઓછું. તો બંનેના કારણે એચ કેવું મળે? ઓછું. તો ઘાસના ઉપરના લેયરમાંથી ઘાસના નીચેના લેયરને ગરમ થવામાં સમય બહુ વધારે લાગશે, અને પછી પણ ડાયરેક્ટ હીટ નહીં આવી જાય. હજી આપણી પાસે આરસીસીનો સ્લેબ છે, તો આરસીસીના સ્લેબ માટે પણ ઉષ્મા વાહકતા કેવી હોય? ઓછી હોય. એટલે અંદર ઉષ્મા આવતા બહુ સમય લાગી જાય, અને ત્યાં આરામથી 3-4-5 વાગી જાય. એટલા માટે ગરમી તો ઓટોમેટિક ઘટી જશે. બહારથી તાપમાન ઘટી ગયું, તાપમાન તો ઘટી ગયું, તાપમાન ઘટે ડેલ્ટા ટી પણ ઘટશે ને, ડેલ્ટા ટી ઘટશે એટલે એચ પણ ઘટી જશે. તો બધી રીતે મને ફાયદો થશે. તો તમે આવું પણ તમે કરી શકો છો. અને સેમ વસ્તુ પહેલાં આપણે જે એર કુલર હોય એમાં એ જ વસ્તુ થાય છે. જો કે એમાં ઉષ્મા નયન કામ કરશે, તો તમને હું એ ચેપ્ટરમાં સમજાવીશ, સોરી એ ટોપિકમાં સમજાવીશ ઉષ્મા નયનમાં, કે એર કુલર છે કઈ રીતે એક્ઝેક્ટલી કામ કરે છે. પેલું જે ઘાસ નાખેલું હોય એક્ઝેક્ટલી શું એનું કામ છે. બરાબર છે. તો આપણે અહીંયા શું ભેણા ખાલી, તો આ લેક્ચર આપણે અહીંયા રાખીએ. આ લેક્ચરમાં આપણે એટલું જ ભણ્યા છીએ કે ઉષ્મા વાહકતાનું સૂત્ર શું આવે, દરેક પદ એમાં શું કહેવા માંગે છે, અને એને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કયા કયા છે. તો આઈ હોપ કે તમને લેક્ચરમાં મજા આવી હશે. બરાબર છે. થોડુંક થિયોરિટિકલ લેક્ચર હતો, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના થોડુંક થિયરી પ્લસ આના દાખલાની પ્રેક્ટિસ કરશું. તો લેક્ચર આપણે અહીંયા રાખીએ છીએ છે. થેન્ક યુ સો મચ લેક્ચર જોવા બદલ. અને તમે તમારી આજુબાજુમાં પણ જ્યાં પણ આવું થતું હોય તમે તમારી જાતે વિચારી શકો છો. અને કોઈ જગ્યાએ કોઈ કોન્સેપ્ટ સમજ ના પડતો હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં અથવા પર્સનલમાં તમે પૂછી શકો છો, તો હું તમને એનો આન્સર આપી દઈશ. બરાબર છે. ઓકે, થેન્ક યુ સો મચ.